Hi guys, today we are going to discuss about chapter number 2 of economics, which is fundamental concepts and terminologies. Friends, તમને લોકોને યાદ હોય તો આપણે અકાઉન્ટ્સમાં ચેપ્ટર 1 કર્યો હતો, જેનામાં આપણે બધી અકાઉન્ટિંગ ટર્મિનોલોજીસ જોઈ હતી. હવે ટર્મિનોલોજી શું કામ ઇમ્પોર્ટન્ટ હતી? કારણ કે અકાઉન્ટ્સ એક ઇન્ડિપેન્ડન્ટ સબ્જેક્ટ છે. તો અકાઉન્ટ્સ હર વસ્તુને પોતાની રીતે એક અલગ મતલબ આપશે. જેમ કે સમજી લો, અસેટને એક અલગ મીનિંગ આપ્યો, ડેટર્સને અલગ મીનિંગ આપ્યો, ક્રેડિટર્સને અલગ મીનિંગ આપ્યો. એવી રીતે અકાઉન્ટ્સ એમ કહેશે કે મારા સબ્જેક્ટમાં આ ટર્મનો આ મતલબ થશે, એ હું નક્કી કરીશ. બરોબર છે? હવે એવી જ રીતે ઇકોનોમિક્સમાં પણ અમુક અલગ અલગ ટર્મ્સ હશે, જેને હું ને તમે કદાચ અલગ અલગ સમજતા હોઈએ, પણ ઇકોનોમિક્સ એમ કહેશે કે જ્યારે તમે મારા જંગલમાં આવ્યા છો ત્યારે ત્યાંનો શેર હું જ છું, એટલે હું જ કઈ મતલબ થશે. તો એવી રીતે ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાં આપણે અમુક ઇકોનોમિક્સની ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજીસ ડિસ્કસ કરવાની છે. જેમ કે ગુડ્સ શું હોય, સર્વિસીસ શું હોય, ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન શું હોય, પછી રિસેશન શું હોય, ઇન્ફ્લેશન શું હોય, ટ્રેડ સાયકલ શું હોય, એવી બધી ઘણી બધી ટર્મિનોલોજીસ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇન ધીસ ચેપ્ટર. બરોબર? So now, without wasting much of our time, let's start with the chapter. Introduction. Economics studies the rational behavior of human beings. Rational behavior એટલે મેં તમને ફર્સ્ટ ચેપ્ટરમાં એક્સપ્લેન કર્યો હતો. રેશનલ બિહેવિયર એટલે સમજદારી ભરો એટીટ્યુડ. એમ નહીં કે જી મજા આવી જેમ તેમ કરો. રેશનલ એટલે એક સ્થિર મગજનો વ્યક્તિ. એમ નહીં કે ચર્યો છે કે બહુ હોશિયાર છે. રેગ્યુલર નોર્મલ વ્યક્તિ જે રીતે ડિસિઝન લે એને કહેવાય રેશનલ બિહેવિયર. In the context of rationalities, activities conducted are called economic activities. એટલે તમે બુદ્ધિ લઈને કામ કરો છો અને જે તમારા દિવસમાં જે કામ કરો છો એ બધા શું છે? ઇકોનોમિક એક્ટિવિટીઝ છે. ઇકોનોમિક એક્ટિવિટીઝ એટલે એક્ટિવિટીઝ which involve money. And in order to begin the study of economics as a science, it is necessary and helpful to get clarity about some frequently used concepts and basic terminologies of economics. એટલે જ્યારે આપણે ઇકોનોમિક્સના એડવાન્સ્ડ વર્ઝન્સ, એડવાન્સ્ડ ટોપિક્સ આગળ ભણવાના છીએ, તો એના પહેલા આપણા માટે એ જરૂરી છે કે અમુક ફ્રીક્વન્ટલી યુઝડ કોન્સેપ્ટ ને ટર્મિનોલોજીસ જે છે ઇકોનોમિક્સના, એ આપણે ફર્સ્ટમાં સ્ટડી કરી લઈએ. બરાબર? This chapter provides a clear understanding of. આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરવાની છે આ લખેલો છે ખાલી. આ બધા ટોપિક આપણે ડિટેલમાં બે પેજમાં ડિસ્કસ કરવાના છે. ગુડ્સ, સર્વિસીસ એન્ડ ફેક્ટર્સ. ગુડ્સ તમને ખબર છે, સર્વિસીસ તમને ખબર છે કારણ કે કાલે જ આપણો જીએસટી પત્યો. બરોબર? ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન તમે ફ્રેન્ડ સોશિયલમાં ભણ્યા હશો. લેન્ડ, લેબર, કેપિટલ, આંત્રપ્રેન્યોર. સર આમાં ઈ જ છે, કાંઈ નવું નથી. કોન્સેપ્ટ્સ ઓફ ડિફરન્સ બિટવીન પ્રાઇસ એન્ડ વેલ્યુ. હવે આ જે આપણે ડિસ્કસ કરવાનો છે. વેલ્થ એટલે પૈસો, કે જે તમારી પાસે વેલ્થ છે એને કહેવાય વેલ્થ, કે તમારી પાસે કોઈ પણ અસેટ્સ છે, કોઈ પણ પ્રોપર્ટી છે, એ બધો વેલ્થમાં આવે. વેલફેર એટલે લોકોનો હિત થાય. વેલ્થથી કઈ રીતે લોકોનો હિત થાય એ પણ આપણે ડિસ્કસ કરવાનો છે આ ચેપ્ટરમાં. એન્ડ ધ લાસ્ટ ટોપિક ઇઝ ટ્રેડ સાયકલ. ટ્રેડ સાયકલમાં શું આવે કે માર્કેટમાં ક્યારેક તેજી હોય, ક્યારેક મંદી હોય, એ બધો કઈ રીતે આવે એ પણ આપણે ડિસ્કસ કરવાનો છે. સો 1, 2, 3 and 4 ચાર ટોપિક્સ આજે આપણે ડિસ્કસ, ટોટલ આપણે આ ચેપ્ટરમાં 4 ટોપિક્સ ડિસ્કસ કરવાના છે. અને આજે આપણે સ્ટાર્ટ કરશું પ્રાઇસ એન્ડ વેલ્યુથી. બરોબર? હવે સૌથી પહેલા તો ફ્રેન્ડ્સ, આ ઇન્ટ્રોડક્શનમાં જે લખ્યો છે એ જરા ઇમ્પોર્ટન્ટ નથી. કટ કરી નાખવામાંથી કાંઈ વાંચવાની કે કાંઈ યાદ રાખવાની તમને જરૂર નથી. So now we are starting with price and value, the first and the important topic of chapter number 2, price and value. હવે જો price and value આ બે ટોપિક કેવા છે ખબર છે? કે તમને લોકોને એમ થશે કે price and value એટલે સિનોનિમ્સ છે. કેમ? કૃષ્ણ છે અને કૃષ્ણનો બીજો નામ તમે ગમે એ કહી દો, માધવ. કૃષ્ણ અને માધવ, કૃષ્ણ અને કનૈયો, એવી રીતે આપણે એમ સમજીએ પ્રાઇસ એક જ થયો, વેલ્યુ પણ એક થયો. સર એમ કેમ? જો આપણે એમ કહીએ કે આ વસ્તુની પ્રાઇસ ઘણી છે, આ વસ્તુની વેલ્યુ વધારે છે, આ વસ્તુ એક્સપેન્સિવ છે, આ વસ્તુ બહુ કોસ્ટલી છે, એટલે આપણે એમ સમજીએ છીએ જનરલી લેમેન લેંગ્વેજમાં. કોઈ સામાન્ય વ્યક્તિ શું સમજે છે કે પ્રાઇસ પણ એક જ થાય ને વેલ્યુ પણ એક જ થાય. આ આપણી માન્યતા છે. પણ ઇકોનોમિક્સ શું કહે છે કે પ્રાઇસ અલગ છે ને વેલ્યુ અલગ છે. કઈ રીતે? એ હું તમને સમજાવું. In everyday language, we use the words price and value alternatively to denote the same meaning. Alternatively એટલે ક્યારેક આપણે price બોલીએ, ક્યારેક આપણે value બોલીએ, બાકી વસ્તુ તો એક જ છે. સમજમાં આવ્યો? એનાથી કાંઈ ફરક નથી પડતો. તમે ક્યારેક મને વેનિલ સર કહેશો, ક્યારેક તમે મને સર કહેશો, એટલે ઓલ્ટરનેટ થયો. તમે કેવા એ જ માંગો છો કે તમે મને બોલાવવા માંગો છો, બાકી વસ્તુનો મતલબ સેમ દો. આ આપણે આમ કરીએ છીએ. ફોર ઇન્સ્ટન્સ, we make statements like, એટલે આપણે દુનિયામાં કાંઈ પણ આવી રીતે વાત કરીએ. This good is expensive એટલે આ વસ્તુ બહુ મોંઘી છે. This good is valuable. Valuable એટલે આ એક્સપેન્સિવ છે, કાં એમ કહીએ કે આ વેલ્યુએબલ છે, કાં એમ કહીએ this good has a high price. એટલે જો અહીંયા ત્રણ વસ્તુને આપણે સેમ મિનિંગ આપ્યો. એક્સપેન્સિવને સેમ મિનિંગ આપ્યો, વેલ્યુએબલને સેમ મિનિંગ આપ્યો અને પ્રાઇસને પણ સેમ મિનિંગ આપ્યો. એનો મતલબ શું થયો કે આપણે એમ કહીએ છીએ કે પ્રાઇસ પણ એક જ થાય અને વેલ્યુ પણ એક જ થાય. આપણે આમ સમજીએ છીએ. બરોબર? વિચ મે બી ટ્રુ, વિચ મે નોટ બી ટ્રુ. બરોબર?
when these statements are made, they are made without drawing a difference between price and value. એટલે જ્યારે આપણે આ બધા સ્ટેટમેન્ટ બોલીએ છીએ ત્યારે આપણે એમ માનીને બોલીએ છીએ કે પ્રાઇસ અને વેલ્યુમાં તો કાંઈ ફરક જ નથી, બે એક જ વસ્તુ થાય, બરોબર. અત્યારે આપણે શું જોયું કે આપણે એમ માનીએ છીએ કે પ્રાઇસ ને વેલ્યુ બે જ થાય, એટલે આપણે ક્યારેક એમ કહીએ કે આ વસ્તુ એક્સપેન્સિવ છે, આ વસ્તુની પ્રાઇસ વધુ છે, આ વસ્તુની વેલ્યુ વધારે છે. એટલે આપણે જ્યારે આ બોલીએ છીએ ત્યારે આપણે એમ સમજીએ છીએ કે પ્રાઇસ અને વેલ્યુમાં કાંઈ ફરક જ નથી, આ આપણે માનીએ છીએ. હવે આગળ વાંચીએ. In economics, the concept of price and value are different. Economics શું કહે છે કે price ને value અલગ અલગ છે. આપણે શું કહીએ છીએ સેમ છે. Economics શું કહે છે અલગ અલગ છે. તો સાચો ઇકોનોમિક્સ જી કે યાર ઇકોનોમિક્સ છે. જંગલનો શેર કોણ છે? ઇકોનોમિક્સ છે. તો ઇકોનોમિક્સ કે સાચો, બરોબર. And it is necessary to first understand the concept of value, બરોબર. હવે આ લોકો એમ કીધો કે પ્રાઇસ અને વેલ્યુ અલગ અલગ છે, તો તમે બધાએ તો માની લીધો હશે કે હા કે છે તો અલગ અલગ જ હશે. આપણે ક્યાં એવડો બધો મગજમારી કરવાની? તમારા મગજમાં અત્યારે એક સવાલ આવો હશે કે સર આપણે એમ કહીએ છીએ કે આ વેલ્યુએબલ છે અને આની પ્રાઇસ હાઈ છે, તો મતલબ તો એક જ થયો ને સર. તો વસ્તુ તો સાચી જ કહીએ છીએ ને, ખોટો તો બોલતા નથી, તો પછી ઇકોનોમિક્સ વાળા શું કામ ખોટો બોલે છે? હવે તમે ધ્યાનથી સમજજો. અમુક વસ્તુ એવી હશે જેની વેલ્યુ હશે પણ જેની કાંઈ પ્રાઇસ નહીં હોય, જેની વેલ્યુ હશે પણ જેની કાંઈ પ્રાઇસ નહીં હોય. સર કેન યુ ગીવ એન એક્ઝામ્પલ? તમારી મમ્મીનો તમારા પ્રત્યે પ્રેમ, તમારી મધર તમારી જે કેર કરે છે એની તમારી જિંદગીમાં વેલ્યુ છે કે નથી? છે. કારણ કે અગર તમારી મમ્મી તમારી સાથે નહીં હોય તો જિંદગીમાં તમે કાંઈ નહીં કરી શકો. વી આર ટોટલી ડિપેન્ડન્ટ ઓન અવર મધર. કારણ કે મમ્મી બિચારી કેટલા કામ કરતી હોય છે આપણા, તો મમ્મીની આપણી જિંદગીમાં વેલ્યુ છે, પણ મમ્મીને આપણે કાંઈ પૈસા નથી આપતા એટલે મમ્મીની કોઈ પ્રાઇસ નથી, બરોબર. એવી જ રીતે ભગવાન આપણે જિંદગીમાં ઘણો બધો આપે છે, ઘણો બધો આપે છે. સર શું આપે છે ભગવાન? આપણે આશીર્વાદ. આશીર્વાદની વાત નથી કરતો. સમજી લો કે સનલાઇટ તમને મળે છે, સનલાઇટ વગર માણસ મરી જશે, આ સાયન્સ કહે છે, હું નથી કહેતો, બરોબર. તો સનલાઇટ તમને જે મળે છે એ તમારા માટે વેલ્યુએબલ છે કે નથી? સર વેલ્યુએબલ તો છે, એના વગર મરી જશું, બરોબર છે. સનલાઇટ માટે તમે ગવર્મેન્ટને પૈસા દો છો કે નથી દેતા? સનલાઇટના પૈસા હું તો નથી દેતો, કદાચ પપ્પા દેતો. અરે પૈસા ન હોય સનલાઇટના, સમજતા જાઓ કાંઈક, મફતમાં મળે. ભગવાન, ધીઝ આર ગિફ્ટ્સ ઓફ નેચર. એવી જ રીતે જિંદગીમાં એર છે, એર તમારા માટે જરૂરી છે કે નથી? સર એર તો જરૂરી જ છે. હવા વગર તો એર અગર બ્રીથ નહીં કરે માણસ તો મરી જશે. એરની તમારી જિંદગીમાં વેલ્યુ છે કે નથી? સર વેલ્યુ છે. એની કઈ પ્રાઇસ છે કે નથી? પ્રાઇસ નથી. હવે એર કન્ડિશનર અલગ વસ્તુ થઈ ગયો, આઈ એમ ટોકિંગ અબાઉટ નેચરલ એર. એટલે ઘણી બધી એવી દુનિયામાં વસ્તુ છે કે જે યુઝેજના વ્યૂ પોઈન્ટથી આપણા માટે બહુ જ વેલ્યુએબલ છે, પણ જેની કોઈ પણ પ્રાઇસ નથી. સમજમાં આવે છે? સો ધેર કમ્સ અ ડિસ્ટિંક્શન બિટવીન પ્રાઇસ એન્ડ વેલ્યુ. સમજમાં આવે છે? ધીઝ આર ધ ડિફરન્સીસ. એર, સનલાઇટ, ગિફ્ટ્સ ઓફ નેચર જે છે એ બધાની ઇન્ફિનિટ વેલ્યુ છે, એના વગર આપણે જીવી જ નહીં શકીએ, પણ એની કોઈ પ્રાઇસ જ નથી, બરોબર. વેલ્યુ કેન બી અન્ડરસ્ટુડ ફ્રોમ ટુ વ્યૂ પોઈન્ટ્સ. વેલ્યુ માટે ટેક્સ્ટ બુકે બે અલગ અલગ વ્યૂ પોઈન્ટ આપ્યા છે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ યુઝ કોલ્ડ યુઝ વેલ્યુ, એટલે આપણે કોઈ વસ્તુને યુઝ કરીએ છીએ એની આપણા માટે જે યુટિલિટી છે એને આપણે શું કહેશું ફ્રેન્ડ્સ? યુઝ વેલ્યુ કહેશું. જેમ કે સમજી લો એર બ્રીથ કરીએ છીએ તો એરની આપણી જિંદગીમાં ઘણી બધી યુઝ વેલ્યુ છે. સનલાઇટ આપણે યુઝ કરીએ છીએ તો એની પણ આપણી જિંદગીમાં ઘણી બધી યુઝ વેલ્યુ છે. ફ્રોમ વ્યૂ પોઈન્ટ ઓફ એક્સચેન્જ કોલ્ડ એક્સચેન્જ વેલ્યુ, કોલ્ડ એક્સચેન્જ વેલ્યુ. હવે જો તમારામાંથી કોઈક વ્યક્તિને એમ થયો કે સરની વાતમાં દમ જો, સર તમે માણસ હોશિયાર છો, તમે એમ કીધું ને કે સર એર વગર માણસ જીવી નહીં શકે, એર ફ્રીમાં મળે છે, તો સર આપણે એરનો બિઝનેસ ચાલુ કરીએ તો? અરે સાલા તારા પાસેથી કોઈ એર નહીં લે, બધાને મફતમાં જ એર મળે છે. તો અગર તમે એર વેચવા જાશો તો તમને રૂપિયા કેટલા મળશે? 0. શું કામ? કારણ કે એની કોઈ એક્સચેન્જ વેલ્યુ નથી. એક્સચેન્જ વેલ્યુ કઈ વસ્તુની છે કે જે વેચો તો તમને એની સામે કંઈક વેલ્યુ મળશે. પણ સમજી લો કે મારી પાસે આ સ્પેક્સ છે, આ હું વેચવા જઈશ, આની યુઝ વેલ્યુ છે, કારણ કે આના વગર મને બરાબર દેખાતો નથી. વેન આઈ વેર ધી સ્પેક્સ મને બહુ ક્લિયર દેખાય છે, બરોબર. પણ જ્યારે આ સ્પેક્સ હું અગર વેચવા પણ જઈશ તો આની સામે મને પૈસા મળશે ને, દુકાનવાળો આના પૈસા લેશે, તો આની યુઝ વેલ્યુ પણ છે અને આની એક્સચેન્જ વેલ્યુ પણ છે. આ તમે કોઈને વેચશો તો એની સામે તમને પૈસા પણ મળશે. એટલે બે ટાઈપની વેલ્યુ હોય. વન ઇઝ યુઝ વેલ્યુ, અનધર ઇઝ એક્સચેન્જ વેલ્યુ. ઈ પોસિબલ છે કે કોઈક વસ્તુની યુઝ વેલ્યુ હોય પણ એની એક્સચેન્જ વેલ્યુ ન હોય. એના એક્ઝામ્પલ એર ને સનલાઇટ. એર અને સનલાઇટની ઇન્ફિનિટ યુઝ વેલ્યુ છે, એની તમારી જિંદગીમાં બહુ જ જરૂરિયાત છે, પણ એને વેચો તો તમને પૈસા ન મળે. પણ બાકી ઘણા ખરી વસ્તુ એવી છે કે જેની યુઝ વેલ્યુ હોય અને એક્સચેન્જ વેલ્યુ હોય. જેમ કે સમજી લો હું કોઈક સ્પેક્સની દુકાનમાંથી આ ચશ્મા લઉં છું તો હું એને પૈસા આપું છું તો આની એક્સચેન્જ વેલ્યુ છે, અને એ વસ્તુ હું યુઝ કરું છું તો મારા માટે એની યુઝ વેલ્યુ પણ છે. સમજમાં આવે છે? સો પ્રાઇસ એન્ડ વેલ્યુ આપણે શું સમજીએ છીએ? એક જ છે. એટલે આપણે એમ કહીએ છીએ એક્સપેન્સિવ છે, પ્રાઇસ વધારે છે, વેલ્યુએબલ છે, અને આપણે આ બધું એમ જ કહીએ છીએ કે બેમાં કાંઈ ફરક નથી. પણ પ્રાઇસ અને વેલ્યુનો ઇકોનોમિક્સના સેન્સમાં બહુ મોટો ડિફરન્સ છે.
વેલ્યુને તમે બે વ્યૂ પોઈન્ટથી સમજી શકો, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ યુઝ એટલે યુઝેજ વેલ્યુ, અને ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ એક્સચેન્જ એટલે એક્સચેન્જ વેલ્યુ. યુઝ વેલ્યુ અને એક્સચેન્જ વેલ્યુ, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ટોકિંગ અબાઉટ યુઝ વેલ્યુ. The use value is determined by the usefulness of a commodity to a consumer for his or her various needs. એટલે તમારા માટે એ વસ્તુ કેટલી યુઝફુલ છે એના ઉપરથી એ વસ્તુની યુઝ વેલ્યુ ડિટરમાઇન કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, ફૂડ, વોટર, સનલાઇટ એક્સેટ્રા હેવ અ હાઈ યુઝ વેલ્યુ ફોર ઓલ પીપલ ઇન જનરલ. ફૂડ, વોટર ને સનલાઇટ આ ત્રણેય વસ્તુની બધા દુનિયાના બધા વ્યક્તિઓ માટે હાઈ યુઝ વેલ્યુ છે, કારણ કે આ બધી વસ્તુ જિંદગીમાં તમારા માટે જરૂરી છે. યુઝ વેલ્યુમાં તમે ગમે એ લખી શકો, તમે કારની પણ યુઝ વેલ્યુ લખી શકો, બાઇકની પણ યુઝ વેલ્યુ લખી શકો, કારણ કે આ બધી વસ્તુને મોબાઈલ ફોનની યુઝ વેલ્યુ લખી શકો. વાય? બીકોઝ બાય યુઝિંગ ધીઝ કોમોડિટીઝ સમ ઓફ યોર નીડ્સ આર સેટિસ્ફાઈડ. તો આની યુઝ વેલ્યુ તો છે. ફૂડ છે, વોટર છે ને સનલાઇટ છે, ત્રણ એક્ઝામ્પલ આ લોકોએ આપ્યા, બરોબર. ફૂડ છે એની યુઝ વેલ્યુ છે, પણ ફૂડની એક્સચેન્જ વેલ્યુ છે કે નથી? છે, કારણ કે મફતમાં ફૂડ નહીં મળે, યુ હેવ ટુ પે ફોર ઇટ. વોટર છે, વોટર ઘણા વર્ષો પહેલા મફતમાં જ મળતો, કારણ કે માણસો નદીમાંથી કે કૂવામાંથી પાણી કાઢતા, તો ત્યારે વોટરની એક્સચેન્જ વેલ્યુ નથી. પણ આજે દુનિયા મોડર્ન થઈ ગઈ છે, આજે મિનરલ વોટરનો જમાનો આવી ગયો, 1 લીટરની બિસ્લેરીની બોટલના 20 રૂપિયા થઈ ગયા, તો હવે વોટરની યુઝ વેલ્યુ ભેગી એક્સચેન્જ વેલ્યુ થઈ ગઈ, બરોબર. બાકી હા, તમે નદીમાં જઈને પાણી પીવો તો હજી કોઈ એની એક્સચેન્જ વેલ્યુ નથી. સનલાઇટ છે, સનલાઇટની યુઝ વેલ્યુ છે, પણ સનલાઇટ માટે તમને કોઈને પૈસા દેવાની જરૂર નથી, તો સનલાઇટની એક્સચેન્જ વેલ્યુ છે કે નથી? નથી. સમજમાં આવે છે? આ બધા ટેકનિકલ કોન્સેપ્ટ છે. હા, યાદ રાખવા જશો તો કન્ફ્યુઝ થશો. જો હું તમને જેમ કહું છું ને એમ સિમ્પલ મેનરમાં તમે સમજવાની કોશિશ કરશો ને તો તમને એકદમ ઇઝીલી યાદ રહી જશે અને તમે એકદમ ઇઝીલી આન્સર પણ લખી શકશો. સો ધીસ ઇઝ યુઝ વેલ્યુ. નાઉ વી આર ટોકિંગ અબાઉટ એક્સચેન્જ વેલ્યુ. એક્સચેન્જ વેલ્યુ એટલે એ વસ્તુ હું કોઈને આપું તો મને સામે રૂપિયા મળે કે ન મળે, બરાબર. When a commodity or service is exchanged for another commodity or service, then worth of 1 unit of this commodity is measured in terms of the amount of other commodity which it can exchange for. એટલે સમજી લો, મારી પાસે ડેરી મિલ્ક સિલ્ક છે, બરોબર, અને સામેવાળા પાસે શું છે? ઇક્લેર્સ છે. તો હું એને એક ડેરી મિલ્ક સિલ્ક આપું તો એ મને સામે કેટલી ઇક્લેર્સ આપે? ડેરી મિલ્ક સિલ્ક 50 રૂપિયાની હશે ને ઇક્લેર રૂપિયાની હશે, તો હું એને એક ડેરી મિલ્ક સિલ્ક આપીશ તો સામે એ મને 50 ઇક્લેર્સ આપશે. તો મારી એક ડેરી મિલ્ક સિલ્કની ઇન ટર્મ્સ ઓફ ઇક્લેર એક્સચેન્જ વેલ્યુ કેટલી થઈ? 50 ઇક્લેર્સ. એટલે આ પ્રાઇસમાં પણ કરી શકો કે 1 ડેરી મિલ્ક ઇઝ ઇક્વલ ટુ 50 રૂપીસ. એવી રીતે પણ પોસિબલ છે, બરોબર. સચ વર્થ ઇઝ કોલ્ડ એક્સચેન્જ વેલ્યુ. એક્સચેન્જ વેલ્યુ એટલે તમારી કોઈ પણ વસ્તુની એક યુનિટની વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ કોઈ પણ અધર વસ્તુની એક યુનિટ. એટલે તમે અગર કોઈને તમારો એક યુનિટ આપો તો સામે ઈ તમને કેટલા યુનિટ આપે, બરોબર. ફોર એક્ઝામ્પલ, ઇફ 1 kg of wheat exchanges for 1 kg of rice, એટલે અગર તમે કોઈને 1 kg wheat આપો તો સામે તમને 1 kg રાઈસ આપે, તો તમારા 1 kg wheat ની એક્સચેન્જ વેલ્યુ કેટલી થઈ ઇન ટર્મ્સ ઓફ રાઈસ? 1 kg of rice. સમજમાં આવે છે? આનોમાં તમે કોઈ પણ હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લખી શકો, એની ડેમ થિંગ. મેં તમને આ સિલ્ક ને ઇક્લેર્સ નું એક્ઝામ્પલ આપ્યું એ પણ લખી શકો. બાકી હા, આ લખો તોય કોઈ વાંધો નથી. For 1 kg of rice, then value of 1 kg wheat is 1 kg of rice. સમજમાં આવે છે? યુઝ વેલ્યુ એટલે તમારા માટે કેટલી યુઝફુલ છે. એક્સચેન્જ વેલ્યુ એટલે તમે એક યુનિટ આપશો તો બીજી વસ્તુનો તમને કેટલા યુનિટ મળશે, બરોબર. રિલેશન બિટવીન યુઝ વેલ્યુ એન્ડ એક્સચેન્જ વેલ્યુ. હવે યુઝ વેલ્યુ અને એક્સચેન્જ વેલ્યુ વચ્ચે કાંઈ રિલેશન છે? જો કોઈ પણ વસ્તુની અગર યુઝ વેલ્યુ હશે તો ફરજિયાત છે કે એની એક્સચેન્જ વેલ્યુ તો હોય જ. તમે કહેશો હા સર હોવી જ જોઈએ ને, અગર કોઈ વસ્તુ યુઝફુલ છે તો એની વેલ્યુ તો હશે. ના, સનલાઇટનો એક્ઝામ્પલ લો. સનલાઇટની યુઝ વેલ્યુ છે, પણ સનલાઇટ વેચવાથી પૈસા નહીં મળે, એટલે સનલાઇટની યુઝ વેલ્યુ હાઈ છે પણ એક્સચેન્જ વેલ્યુ 0 છે. એટલે એવો છે કે અગર કોઈ વસ્તુની યુઝ વેલ્યુ છે અને એ તમને માર્કેટમાં ફ્રીલી મળે છે, ગમે એટલી જેટલી જોઈએ એટલી, એર, સનલાઇટ આ બધું તમને ફ્રીમાં મળે છે, તો એની એક્સચેન્જ વેલ્યુ હશે નહીં. પણ અગર કોઈ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ છે, એ વસ્તુ સામે તમને રૂપિયા મળે છે, તો એની કોઈક વ્યક્તિ માટે યુઝ વેલ્યુ તો હશે જ, તો જ તમને એ પૈસા આપશે ને. એટલે જુઓ, અગર યુઝ વેલ્યુ છે તો એ પોસિબલ છે કે એક્સચેન્જ વેલ્યુ ન હોય. શું કામ? કારણ કે અગર એ વસ્તુ માર્કેટમાં ફ્રીલી મળતી હશે તો ભલે એની યુઝ વેલ્યુ હાઈ છે પણ એક્સચેન્જ વેલ્યુ કાંઈ પણ નહીં હોય. પણ જનરલી અગર કોઈ પણ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ હશે તો એની યુઝ વેલ્યુ તો હશે જ, નકર કોઈ એના માટે તમને શું કામ પૈસા દેશે, બરોબર. એટલે અગર એક્સચેન્જ વેલ્યુ હશે તો યુઝ વેલ્યુ હશે જ, પણ યુઝ વેલ્યુ હોય તો જરૂરી નથી કે એની એક્સચેન્જ વેલ્યુ હોય જ. સમજમાં આવે છે? ધીસ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન યુઝ વેલ્યુ એન્ડ એક્સચેન્જ વેલ્યુ. ધ્યાનથી વાંચીએ. ઇફ અ કોમોડિટી હેઝ હાઈ યુઝ વેલ્યુ, અગર કોઈ કોમોડિટીની યુઝ વેલ્યુ બહુ હાઈ છે
then it is not necessarily said to have a high exchange value. એટલે તો એવો જરૂરી નથી કે એની એક્સચેન્જ વેલ્યુ હાઈ હશે જ. હા, હોઈ પણ શકે. જેમ કે ફૂડ છે તો ફૂડની યુઝ વેલ્યુ હાઈ છે, એક્સચેન્જ વેલ્યુ પણ હાઈ છે. પણ હા, એવું જરૂરી નથી કે અગર એની યુઝ વેલ્યુ હાઈ છે તો એક્સચેન્જ વેલ્યુ હાઈ હશે જ. શું કામ? બટ ઇફ અ કોમોડિટી હેઝ હાઈ એક્સચેન્જ વેલ્યુ, પણ અગર એની ઓપોઝિટ કોઈ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ હાઈ છે તો એની 100%, then it has surely some use value. તો એની યુઝ વેલ્યુ તો હશે જ, નકર કોઈ એના રૂપિયા શું કામ આપશે? તમે સમજી લો કે અગર મોબાઈલ પરચેસ કરો છો, એક્સચેન્જ વેલ્યુ મોબાઈલની બેર કરો છો, તો એની તમારી જિંદગીમાં યુઝ વેલ્યુ હશે તો જ તમે એના પૈસા દેશો ને, નકર તમે એને શું કામ પરચેસ કરશો? એટલે હર એવી વસ્તુ જેની એક્સચેન્જ વેલ્યુ છે એની યુઝ વેલ્યુ તો હશે ને હશે જ. સમજમાં આવે છે? Exchange value is determined by the scarcity of a resource in relation to its need or use, scarcity of supply in relation to its demand. આ મસ્ત વસ્તુ છે, જો આ લાઈન ધ્યાનથી વાંચો. Exchange value is determined by the scarcity of a resource in relation to its need or use. એટલે scarcity એટલે અગર કોઈ વસ્તુ માર્કેટમાં ઓછી છે તો એની પ્રાઇસ વધારે હશે. જેમ કે સમજી લો MI ના ફોન છે, MI ના ફોન જનરલી ઘણા બધા છે, માર્કેટમાં ઘણા બધા લોકો પાસે છે અને બહુ ઇઝીલી અવેલેબલ છે, તો એની પ્રાઇસ ઓછી છે. પણ એપલના ફોન લિમિટેડ વ્યક્તિઓ યુઝ કરશે તો એપલના ફોનની પ્રાઇસ વધારે હશે, બરોબર? કારણ કે એ લિમિટેડ અવેલેબલ છે, બરોબર? રોલ્સ રોયસની કાર છે, રોલ્સ રોયસની કાર તમને લેવી હોય ને તો તમે 5 કરોડ રૂપિયા દેવા તૈયાર હો અને તમારી અગર પ્રોફાઇલ એ લોકોને વ્યવસ્થિત ન લાગે ને તો એ લોકો તમને કાર ના આપે. તો એની સ્કેર્સિટી છે તો એની પ્રાઇસ હાઈ છે, બરોબર? એટલે અગર કોઈ પણ વસ્તુની સપ્લાય ઓછો છે અને એની ડિમાન્ડ વધારે છે તો એની પ્રાઇસ અનડાઉટેડલી વધારે જ હશે. સમજમાં આવે છે? જેમ કે સમજી લો પથ્થર છે ને સોનો છે, ગોલ્ડ છે ને ગોલ્ડ, એ પણ એક મેટલ કે સ્ટોન જ છે, પણ પથ્થરની કોઈ કિંમત નથી. પથ્થર માણસ એમને રમતા રમતા કોઈક ઉપર ફેંકી દેશે, એની કોઈ વેલ્યુ જ નથી. પણ ગોલ્ડની વેલ્યુ છે. વાય? કારણ કે પથ્થર તમને છે ને તે રોડ ઉપર ફરતા મળશે અને ગોલ્ડ છે એ બહુ લિમિટેડ છે માર્કેટમાં. ગોલ્ડ તમને ક્યાંય ફરતો નહીં મળે, ગોલ્ડ લિમિટેડ છે માર્કેટમાં, એટલે ગોલ્ડની પ્રાઇસ વધારે છે. સમજમાં આવે છે? જેટલી વસ્તુ ઓછી હશે એટલી એની વેલ્યુ વધારે છે. દુનિયામાં કોહિનૂરનો હીરો એક જ છે, તો કોહિનૂરના હીરાની કિંમત જિંદગીમાં ઇન્ફિનિટ છે, એના માટે માણસો ગમે એટલા રૂપિયા દેશે. તમે જોયો હોય ને તો ગાંધીજી જ્યારે મરી ગયા પછી ગાંધીજીની એક લાકડી બાકડી ને એવું બધું એ છરીથી હાલતા, તમને ખ્યાલ છે? દાંડી માર્ચમાં 500ની નોટમાં જોજો, 500ની જૂની નોટમાં એ બધા ફોટોઝ ને એ બધા હતા, બરોબર છે? તો એ ગાંધીજી મરી ગયા ને એના પછી એ લાકડી એક મ્યુઝિયમમાં પડી હતી, એમની સ્ટીક. એ સ્ટીક વિજય માલ્યાએ પરચેસ કરી હતી લગભગ, આઈ એમ નોટ શ્યોર, લગભગ વિજય માલ્યાએ પરચેસ કરી હતી. એ હતી. પછી ટીપુ સુલતાનની તલવાર હતી. આ બધું એક જ હોય. ગાંધીજી કાંઈ રોજ કાંઈ જી કલરના કપડા પહેરે એ કલરની સ્ટીક લઈને ન જાય, કેમ આપણે ચશ્મામાં ને શૂઝમાં કરીએ કે આજે વ્હાઇટ કલરનો શર્ટ પહેર્યો છે તો વ્હાઇટ કલરની ચશ્મા પહેરીએ, એવો બધો ન હોય એનામાં. એ એક જ લાકડી હતી, તો એ લાકડીને એન્ટિક કહેવાય, કારણ કે આખી દુનિયામાં એક જ અવેલેબલ છે. તો એ વસ્તુની પ્રાઇસ ચિક્કાર હોય, ચિક્કાર. જેટલા ભાવમાં તમને વેચ્યું હોય એ ભાવમાં વેચાઈ જાય. એટલે અગર વસ્તુ માર્કેટમાં લિમિટેડ સપ્લાય હશે તો એની વેલ્યુ વધારે હશે, અને જેટલી ખપે એટલી મળતી હોય તો એની કોઈ વેલ્યુ નહીં હોય, બરોબર છે? સમજમાં આવે છે? બરોબર. ગુડ્સ આર ડિમાન્ડ. હા, જો આનો બીજો એક એક્ઝામ્પલ તમને આપું. સમજી લો કે અત્યારે કોરોના વાયરસની વેક્સિન આવી જાય અને કોરોના વાયરસની વેક્સિન કોઈ કંપની ખાલી ટોટલ સમજી લો કે 100 યુનિટ બનાવે છે, 100 જ યુનિટ બનાવે છે, 100 દવા બનાવે છે કોરોનાની વેક્સિનની, બસ. ને પછી કહે છે હવે અમે નહીં બનાવીએ. આખી દુનિયાને કોરોનાની વેક્સિન જોઈએ છે, પણ કંપની પાસે છે કેટલી? ખાલી 100. તો માણસો ગમે એ ભાવમાં એ વસ્તુ પરચેસ કરશે. મુકેશ અંબાણી છે, મુકેશ અંબાણી એના ઘરવાળા માટે કરોડ રૂપિયામાં દવા લેશે, પણ સમજી લો કે કંપનીએ એ જ દવાની 2000 કરોડ યુનિટ્સ બનાવી નાખ્યા તો એની પ્રાઇસ ઓછી હશે, કારણ કે માણસોને ખબર છે ખપે ત્યારે મળી જશે, શું ચિંતા છે? સમજમાં આવે છે? બરોબર. ગુડ્સ આર ડિમાન્ડેડ ઇફ દે હેવ સમ યુઝ વેલ્યુ. એટલે અગર કોઈ વસ્તુ તમારી જિંદગીમાં યુઝફુલ હશે તો જ તમે એ લેશો, નકર તમે શું કામ લેશો? તમે કોમર્સની ટેક્સ્ટબુક લેશો કારણ કે કોમર્સની ટેક્સ્ટબુક તમારી જિંદગીમાં જરૂરી છે. તમે સાયન્સની ટેક્સ્ટબુક નહીં લો કારણ કે તમારા માટે જરૂરી જ નથી, બરોબર? અમુક જણા તો કોમર્સની નથી લેતા, શું કરે? હાલો. And if they are scarce in relation to their demand or their supply is controlled by a few people, then they have a higher exchange value. અગર એ લોકોનો એ વસ્તુનો સપ્લાય ઓછો છે ડિમાન્ડ કરતા તો એની ભાવ વધારે હશે, અને કાં એનો સપ્લાય અગર લિમિટેડ વ્યક્તિઓ કંટ્રોલ કરીને બેઠા હશે, એ લોકો ઓછા ભાવમાં વસ્તુ વેચવા જ તૈયાર નહીં થાય તો એની પ્રાઇસ વધારે હશે. જેમ કે સમજી લો કે કોઈ નવી સોસાયટી ડેવલપ થાય, એનો એક ડેવલપર હોય, બિલ્ડર હોય, એ બધા પ્લોટ એની પાસે હોય, એ ઓછા ભાવમાં વેચતો જ ન હોય તો એની પ્રાઇસ વધારે હશે, કારણ કે તમને માર્કેટમાં ઓછા ભાવમાં મળશે જ નહીં. તમને અગર લેવી હોય then you need to pay a higher price for it, બરોબર? ફોર એક્ઝામ્પલ પ્રેશિયસ મેટલ્સ, ડાયમંડ્સ એક્સેટ્રા, આ બધી વસ્તુ લિમિટેડ છે, બહુ લિમિટેડ છે. આ કાંઈ તમને એમને એમ કાંઈ હીરા મોતી ફરતા નહીં મળે કાંઈ, બરોબર?
On the other hand, if goods are highly useful but have unlimited supply એટલે તમને જેટલો જોઈએ એટલો મળશે, then they do not have any exchange value or may have very low exchange value. અગર વસ્તુ અનલિમિટેડ છે તો એની સામે તમને કોણ રૂપિયા દેશે, ને કાં તો એની એક્સચેન્જ વેલ્યુ સાવ લિમિટેડ હશે, કાંઈ નહીં હોય, બહુ લિમિટેડ જ હશે. જેમ કે સમજી લો, આજથી 5 વર્ષ પહેલા છે ને દુનિયામાં એક મિસકોલનો જમાનો હતો, મિસકોલનો, કે અગર તમને કોઈનો કામ હોય ને કાંઈ એવો હોય ને તમે એને મિસકોલ કરો એટલે સમજી જાય કે આ ને હવે મને અહીંયા જવાનું છે. હવે કોઈ મિસકોલ કરે છે કે નથી કરતો? સર હવે થોડી મિસકોલ કરાય, હવે તો બધો ફ્રીમાં અવેલેબલ છે. એટલે અગર કોઈ વસ્તુ ફ્રીમાં અવેલેબલ છે તો માણસોને એ અનલિમિટેડ થઈ ગઈ, માણસો પ્રેમથી વાપરશે, કોઈ ચિંતા જ નથી એની, બરોબર. For example, though air and sunlight have very high usefulness for life, તમારી જિંદગીમાં એર ને સનલાઇટનો મહત્વ બહુ જ વધારે છે. They have no exchange value as they are abundant in supply. પણ આ વસ્તુ વેચવાથી તમને કાંઈ રૂપિયા નહીં મળે. શું કામ? કારણ કે આ જેટલી જોઈએ એટલી મળે છે, હવા તમને ખપે એટલી મળે છે, ક્યાં ચિંતા છે. સનલાઇટ તો માણસોને ખપતી નથી, સમજી ગયા? સવારના બપોરના તડકો હોય ત્યારે માણસો બહાર નથી નીકળતા, જેટલી જોઈએ એટલી સનલાઇટ મળે છે, બરોબર. In earlier times, even water was a good with high use value but no exchange value. એટલે ઘણા વર્ષો પહેલા કેવો હતો ખબર છે? પાણી છે ને, પાણી ઘણા નહીં એટલે બહુ લિમિટેડ, 25 વર્ષ પહેલાની જ વાત છે, બહુ જૂની વાત નથી, આ કાંઈ 2-3 હજાર વર્ષ પહેલાની. વોટર છે, વોટરની યુઝ વેલ્યુ તો જે પાણી વગર તો માણસ જિંદગી જીવી જ નથી શકવાનો, બરોબર. ત્યારે વોટરની યુઝ વેલ્યુ ત્યારે પણ હતી, પણ ત્યારે વોટરની એક્સચેન્જ વેલ્યુ નથી. શું કામ? કારણ કે માણસો વરસાદનો જે પાણી છે એ કૂવામાં કે એનામાં ભેગો થાય એમાંથી ભરીને પી લેતા, એટલે એની સામે કોઈને પ્રાઇસ પે કરવી ન પડતી. પણ હવે આજે જમાનો કયો આવી ગયો? મિનરલ વોટરનો જમાનો આવી ગયો. However, in present times, the availability of water is reducing in relation to its need and use by people, and so it has started commanding an exchange value. પણ હવે કેવો થઈ ગયો છે? વોટરનો સપ્લાય ઘટી ગયો છે ઇન રિલેશન ટુ ઇટ્સ ડિમાન્ડ, એટલે વોટરની પણ એક્સચેન્જ વેલ્યુ થઈ ગઈ છે. નાઉ યુ ઇવન નીડ ટુ પે પ્રાઇસ ફોર ગુડ પ્યોરિફાઈડ ક્વોલિટી ઓફ વોટર. જો વોટરની અવેલેબિલિટી ઘટી છે એમ લખ્યું છે અહીંયા કને, હું તમને એક સવાલ પૂછું છું. ગવર્મેન્ટ ને દુનિયા એમ કહે છે કે ગ્લોબલ વોર્મિંગ થાય છે, જે ગ્લેશિયર્સ છે એ મેલ્ટ થઈને વોટરમાં કન્વર્ટ થતા જાય છે, તો પછી પાણીનો ફ્લો વધે છે ને દુનિયામાં, તો પછી વોટરની અવેલેબિલિટી કેમ ઘટી ગઈ? અહીંયા કને અવેલેબિલિટી ઓફ વોટર છે ને એનામાં શું આવશે ખબર છે? અવેલેબિલિટી ઓફ પ્યોર ડ્રિંકિંગ વોટર. કારણ કે જે આનામાં ઓશિયન્સમાં અને દરિયામાં પાણી છે ને એ પી ન શકાય, એ પ્યોર ડ્રિંકિંગ વોટર નથી. પ્યોર ડ્રિંકિંગ વોટરની અવેલેબિલિટી ઘટી ગઈ છે. બાકી તો ઓલો તો તમને ખપે એટલો પાણી મળે છે, એની તો કોઈ ચિંતા જ નથી, બરોબર. In economics, use of the word value is usually in the context of exchange value of a commodity with other commodity. એટલે જનરલી આપણે વેલ્યુ વર્ડ છે એક્સચેન્જ વેલ્યુ માટે જ યુઝ કરતા હોઈએ, પણ યુઝ વેલ્યુ પણ એક કોન્સેપ્ટ છે. બે કોન્સેપ્ટ આપણે ભણ્યા. યુઝ વેલ્યુ એટલે કોઈ પણ વસ્તુની મારી જિંદગીમાં યુઝફુલનેસ કેટલી છે, ફૂડ છે, વોટર છે, સનલાઇટ છે, આ બધીની યુઝ વેલ્યુ છે. એક્સચેન્જ વેલ્યુ એટલે એ વસ્તુ અગર હું કોઈને આપું તો એની સામે મને બીજી વસ્તુના કેટલા યુનિટ મળે, એને કહેવાય એક્સચેન્જ વેલ્યુ, બરોબર. હવે રિલેશન બિટવીન યુઝ વેલ્યુ એન્ડ એક્સચેન્જ વેલ્યુ. અગર કોઈ વસ્તુની યુઝ વેલ્યુ હાઈ છે તો એવું જરૂરી નથી કે એની એક્સચેન્જ વેલ્યુ હશે, પણ અગર કોઈ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ છે તો અનડાઉટેડલી એની યુઝ વેલ્યુ તો હશે જ, બરોબર. એક્સચેન્જ વેલ્યુ કેમ ડિટરમાઇન થશે? અગર એનો સપ્લાય ઓછો હશે ડિમાન્ડ કરતા તો એની પ્રાઇસ વધુ હશે, સપ્લાય વધુ હશે કે અનલિમિટેડ હશે તો એક્સચેન્જ વેલ્યુ 0 હશે. પણ અગર કોઈ વસ્તુની યુઝ વેલ્યુ બહુ ઘણી છે અને એનો સપ્લાય અનલિમિટેડ છે તો એની એક્સચેન્જ વેલ્યુ 0 હશે. લાઈક એર, પછી વોટર, સનલાઇટ. વોટર છે એની પહેલે યુઝ વેલ્યુ હતી, એક્સચેન્જ વેલ્યુ 0 હતી, હવે એની એક્સચેન્જ વેલ્યુ હોય છે. શું કામ? કારણ કે હવે વોટરનો સપ્લાય ઘટી ગયો છે. હું બધો ફરીથી તમને કહી દઉં છું કે જી આમાં લખ્યો છે તો તમને યાદ રહેતો જાય, બરોબર. Thus, value means worth of one unit of a commodity in terms of another commodity in exchange. એટલે તમારા એક યુનિટ સામે બીજી વસ્તુના તમને કેટલા યુનિટ મળે એને કહેવાય એક્સચેન્જ વેલ્યુ. Now that other unit can also be money. એટલે તમારી વસ્તુની એક યુનિટ તમે એને આપો તો તમે સામે કેટલા રૂપિયા મળે એ પણ આમાં તમે કહી શકો, બરોબર. Now we are talking about price. હવે આપણે એ ખબર પડી ગઈ કે પ્રાઇસ અને વેલ્યુમાં ફરક છે. સૌથી પહેલે વેલ્યુમાં આપણે એ જોયો કે વેલ્યુ બે વ્યૂ પોઈન્ટ્સ ઉપરથી આવે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ યુઝ થાય યુઝ વેલ્યુ, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ એક્સચેન્જ થાય એક્સચેન્જ વેલ્યુ. નાઉ વી આર ટોકિંગ અબાઉટ પ્રાઇસ. ઇફ અ કોમોડિટી ઇઝ એક્સચેન્જડ ફોર મની, અગર કોઈ વસ્તુની સામે તમે મનીને એક્સચેન્જ કરો છો, then such monetary exchange value is termed as price. હવે પ્રાઇસમાં છે ને તે 1 kg ઓફ wheat for 1 kg ઓફ રાઈસ નહીં આવે. પ્રાઇસમાં શું આવશે? અગર 1 kg હું વ્હીટ એને આપું છું તો એ મને 30 રૂપીઝ આપશે તો એની શું થઈ ગઈ? પ્રાઇસ. એટલે એક્સચેન્જ વેલ્યુ ને પ્રાઇસમાં એ ફરક છે. આનામાં તમે કોઈ વસ્તુ સામે એક્સચેન્જ નહીં કરો. ધીસ ઇઝ મોર પોપ્યુલર ઇન બાર્ટર સિસ્ટમ. અને આ કઈ પોપ્યુલર છે? મોનેટરી સિસ્ટમમાં. તમે અગર એક યુનિટ આપો કે લ્યો તો સામે તમને કેટલા રૂપિયા દેવા પડે કે લેવા મળે એને કહેવાય પ્રાઇસ, બરોબર.
Price means exchange value or exchange worth of a commodity measured in terms of unit of currency. ઓનામાં શું હતો? measured in terms of another goods અને આનામાં શું છે? measured in terms of currency. સમજમાં આવે છે? પ્રાઇસ એટલે એક યુનિટની મોનેટરી વેલ્યુ જે છે in terms of money એને શું કહેવાય? પ્રાઇસ કહેવાય. So now we are clear with three terms: use value, exchange value, price. પ્રાઇસમાં ખાલી એક લાઇનની ડેફિનેશન જ આપેલી છે. ક્લિયર? So we are done with price and value. Now we are moving ahead to another topic, goods and services. તમને ખબર જ હશે આમાં goods અને services માં ફરક શું? goods એટલે એવી વસ્તુ કે જે ફિઝિકલી એક્ઝિસ્ટ કરે છે, જે આપણે દેખાય છે, અને સર્વિસ એટલે એવી વસ્તુ કે જે આપણે જોઈ નથી શકતા પણ સર્વિસ હોય છે દુનિયામાં, બરોબર? જેમ કે સમજી લો કે તમે ભારત સ્ટેશનરીમાંથી બુક પરચેસ કરો છો તો એ શું છે? ગુડ્સ છે, કારણ કે એ બુક તમને દેખાય છે. હું અત્યારે તમને ભણાવું છું તો હું તમને કાંઈ આપતો નથી, હું તમને કોઈ વસ્તુ નથી આપતો જે તમને દેખાય છે. આઈ એમ પ્રોવાઇડિંગ યુ સર્વિસ ઓફ એજ્યુકેશન. તો એ શું થઈ ગયું? એક સર્વિસ થઈ ગઈ, બરોબર? તમે ડોક્ટર પાસે જાઓ છો, ડોક્ટર તમારો ટ્રીટમેન્ટ કરે છે તો એ તમને સર્વિસ આપે છે. પણ તમે સામે બારે કેમિસ્ટ પાસેથી જઈને દવા પરચેસ કરો છો તો એ શું થઈ ગયો? એ થઈ ગયો ગુડ્સ, કારણ કે એ ફિઝિકલી એક્ઝિસ્ટ કરે છે. જસ્ટ અ મિનિટ. તો એ શું થઈ ગયો? ગુડ્સ થઈ ગયો, કારણ કે એ તમને ફિઝિકલી કોઈ વસ્તુ પણ આપે છે, બરોબર? સો ફર્સ્ટ ઓફ ઓલ વી આર ટોકિંગ અબાઉટ ગુડ્સ. કોમોડિટીઝ વિચ હેવ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ, એટલે જે દુનિયામાં ખરેખર ફિઝિકલી એક્ઝિસ્ટ કરે છે એને શું કહેવાય? ગુડ્સ. ઇન ઇકોનોમિક્સ દે આર મેન્ટ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ કન્ઝમ્પશન. એટલે આ બધી વસ્તુ યુઝ કરી, આ બધી વસ્તુને લઈને તમે પોતાની જે રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરી શકો છો. ધેન સર્વિસીસ. કોમોડિટીઝ વિચ આર ઇન્ટેન્જિબલ ને ટેન્જિબલ અસેટ્સ મેં તમને એકાઉન્ટ્સમાં ચેપ્ટર 1 માં કરાવ્યો હતો. ઇન્ટેન્જિબલ એટલે ધોઝ થિંગ્સ વિચ યુ કેન નોટ ટચ એન્ડ સી, અને ટેન્જિબલ એટલે ધોઝ આઇટમ્સ વિચ યુ કેન ટચ એન્ડ સી. એટલે સર્વિસીસ છે એને તમે ટચ એન્ડ સી ન કરી શકો, બરોબર? યુ કેન જસ્ટ ફીલ ઓર ડુ નોટ હેવ અ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ. ગુડ્સનો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય, સર્વિસીસનો ફિઝિકલ એક્ઝિસ્ટન્સ ના હોય, આર કોલ્ડ સર્વિસીસ. ઇન ઇકોનોમિક્સ દે આર મેન્ટ ટુ સેટિસ્ફાય ધ નીડ્સ ઓફ હ્યુમન લાઈફ. હવે જો ગુડ્સ છે કે સર્વિસીસ છે, બંનેનો ઓબ્જેક્ટિવ એક જ છે કે લોકોની રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરો, બરોબર? પણ ગુડ્સ ટેન્જિબલ હશે, સર્વિસીસ ઇન્ટેન્જિબલ હશે, બરોબર છે? બાકી બીજો કોઈ મેજર ડિફરન્સ નહીં હોય. ઇકોનોમિક્સ સ્ટડીઝ એક્ટિવિટીઝ પર્ટેનિંગ ટુ પ્રોડક્શન. પ્રોડક્શન એટલે કોઈ પણ વસ્તુ મેન્યુફેક્ચર કરવી. કન્ઝમ્પશન એટલે કોઈ પણ વસ્તુને યુઝ કરવી કે કન્ઝ્યુમ કરવી. એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કોઈ વસ્તુ મેં બનાવી, મેન્યુફેક્ચર કરી, પછી હું બધા લોકોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરું, હોલસેલરને આપું, ડિસ્ટ્રીબ્યુટરને આપું, કસ્ટમરને આપું, એને કહેવાય ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ ઓર સર્વિસીસ. ધ નેચર ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ ડિફરન્ટ. આ જો ગુડ્સ અને સર્વિસીસ બંનેનો નેચર અલગ અલગ છે. ગુડ્સ ફિઝિકલી એક્ઝિસ્ટ કરે છે, સર્વિસીસ ફિઝિકલી એક્ઝિસ્ટ નથી કરતી, પણ બંને વસ્તુ ઇકોનોમિક્સમાં ઇમ્પોર્ટન્ટ છે. ધો બોથ આર ઇમ્પોર્ટન્ટ ઇન ઇકોનોમિક્સ, બંને ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? ફૂડ ઇઝ અ ગુડ. ફૂડ છે એ ગુડ છે, બરોબર? કારણ કે તમે એ ફિઝિકલી ફૂડ એક્ઝિસ્ટ કરે છે. બટ કુકિંગ ઇઝ અ સર્વિસ. જો તમે સમજી લો ડેરી મિલ્ક સિલ્ક પરચેસ કરો છો એ ફૂડ છે, એ ગુડ્સ છે, કારણ કે એ તમને દેખાય છે. પણ સમજી લો કે કોઈ વ્યક્તિ તમને કોઈ વસ્તુ બનાવીને આપે છે, કોઈ શેફ છે, એ ખાલી બનાવીને તમને વસ્તુ આપે છે, બધો રો મટીરિયલ તમારો છે, તો કુકિંગ જે શું છે? સર્વિસ છે, કારણ કે એ તમને દેખાતી નથી, બરોબર છે? યુનિટ્સ ઓફ ગુડ્સ ઓર સ્ટોક ઓફ ગુડ્સ કેન બી મેઝર્ડ કાર્ડિનલી. કાર્ડિનલી એટલે મેઝર્ડ ઇન નંબર્સ. એટલે તમારી પાસે સમજી લો કે 100 વસ્તુ પડી છે, સમજી લો કે મારી પાસે આવા સ્ટેમ્પ 100 પડ્યા છે, આ ગુડ્સ છે, દેખાય છે, તો હું કાઉન્ટ કરી શકું 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે. તો એને શું કહેવાય? કાર્ડિનલી. કાર્ડિનલી મેઝર્ડ એટલે ધોઝ થિંગ્સ વિચ કેન બી મેઝર્ડ ઇન નંબર્સ, બરોબર? એને કહેવાય કાર્ડિનલી. એટલે ગુડ્સનો યુનિટ છે કે સ્ટોક છે એને તમે નંબર્સમાં મેઝર કરી શકો, 1 2 3 4 એવી રીતે કરી શકો. સર્વિસીસ જનરલી કેન નોટ બી મેઝર્ડ ઇન કાર્ડિનલ ટર્મ્સ. તમે સર્વિસને કેમ મેઝર કરી શકો કે આ 10 સર્વિસ, આ 11 સર્વિસ, આ 12 સર્વિસ? હાઉ ઇઝ ઇટ પોસિબલ યાર? ગુડ્સને મેઝર કરી શકાય, સર્વિસને મેઝર ન કરી શકાય, બરોબર? કાર્ડિનલ એટલે ક્વોન્ટિટેટિવ ઓર ન્યુમેરિકલ ટર્મ્સ, એટલે ઇન નંબર્સ. હાવેવર ધ ટાઈમ સ્પેન્ટ આફ્ટર પ્રોવાઇડિંગ અ સર્વિસ કેન બી મેઝર્ડ. આ વસ્તુ જરૂરી છે. જો એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જો ટ્યુશન ક્લાસીસને મૂકી દો, અત્યારે હું એઝ અ સીએ તમને વાત કરું ને, તો મારી પાસે કોઈ ક્લાયન્ટ આવ્યો, બરોબર? એ મારી પાસે કામ કરાવે છે, તો નેચરલી હું એની પાસેથી ફીસ લેવાનો છું. હવે હું એની પાસેથી ફીસ કઈ રીતે લઈશ? જો એનો કામ મારી પાસે 5 મિનિટમાં પૂરો થઈ જતો હોય તો હું ઓછી ફીસ લઈશ. એનો કામ કલાક હાલે તો હું વધારે ફીસ લઈશ. જો એનો કામ 2 થી 3 દિવસ, આખા દિવસ મને કામ કરવો પડે એના માટે, તો હું બહુ વધારે ફીસ લઈશ. એટલે મને જેટલો ટાઈમ એ વસ્તુને આપવો પડશે એ પ્રમાણે હું ફીસ લેવાનો છું, નેચરલી, બરોબર? The impact of a service in satisfaction of human wants is also abstract.
એબ્સ્ટ્રેક્ટ એટલે તમે એને ક્લિયરલી ડિફાઇન ન કરી શકો, ખબર ન પડે કેટલો સેટિસ્ફેક્શન મળ્યો. જેમ કે અત્યારે હું તમને આ વિડીયોમાં ભણાવું છું, તમને એમ થાય છે કે ના સર વ્યવસ્થિત કરાવે, સારો કરાવે છે. કેટલો સારો કરાવે છે તમે એમ કહી શકો કેટલો સારો કરાવું છું? નાઉ ધીઝ આર નોટ થિંગ્સ વિચ કેન બી મેઝર્ડ ઇન નંબર, ધીઝ આર એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ્સ, બરોબર? ફોર એક્ઝામ્પલ, ધ નીડ ફોર નોલેજ એન્ડ ક્યુરિયોસિટી ઇઝ સેટિસ્ફાઈડ બાય ધ સર્વિસ ઓફ એજ્યુકેશન. વાહ વાહ, મસ્ત લાઈન લખી છે. જિંદગીમાં તમને નોલેજની ઈચ્છા છે, એ તમને કોણ આપે છે? એજ્યુકેશન આપે છે. અને ક્યુરિયોસિટી એટલે તમને જાણવાની ઈચ્છા છે કે સર ઇકોનોમિક્સમાં શું થાય, અકાઉન્ટ્સમાં શું થાય, તમને જાણવાની ઈચ્છા હોય, જો હોય તો આ સર્વિસ ઓફ એજ્યુકેશન તમારી બધી રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરે. દિવસે દિવસ એવું થાય છે કે છોકરાઓની ક્યુરિયોસિટી ઘટતી જાય છે કે આ જાણીને શું કરવો છે, પણ અહીંયા આપણા ટ્યુશનમાં એમ નહીં હાલે, બરોબર? તમને ખબર જ છે એ બધું. However, the exact contribution of service of education in knowledge creation is abstract. એટલે તમે એજ્યુકેશનના લીધે જિંદગીમાં કેટલો નોલેજ લઈ આવ્યા એ કેમ મેઝર કરવાનો? હાઉ ઇઝ ઇટ પોસિબલ? અત્યારે તમને હું પૂછું કે તમે કેટલા નોલેજેબલ છો, શું જવાબ દેશો મને? તમે વધુમાં વધુ મને શું કહેશો? સર હું ઓછો નોલેજેબલ છું. કાં તમે એમ કહેશો સર હું મીડિયમ નોલેજેબલ છું. કાં તમે એમ કહેશો હોશિયારીવાળા હશો તો સર હું વધુ નોલેજેબલ છું. આના સિવાય ચોથો તમારી કને કોઈ જવાબ છે? તમે મને એમ કહી શકો સર હું 99.8% નોલેજેબલ છું, આમ કહી શકો? પોસિબલ જ નથી ને યાર, બીકોઝ ધીસ થિંગ્સ કેનોટ બી મેઝર્ડ કાર્ડિનલી. પણ ગુડ્સ છે તો તમે કહી શકો. તમને કોઈ એમ પૂછે કે તમારી પાસે અત્યારે કેટલી ચોકલેટ પડી છે તો એ તમે ગણીને કહી શકો યાર, સમજમાં આવે છે? હાવેવર અ બુક ઇઝ અ ગુડ. તમે કોઈ બુક પરચેસ કરો તો એ ગુડ છે. એન્ડ ઇટ મે બી પોસિબલ ટુ ટેલ અબાઉટ ધ અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન ઓબ્ટેન્ડ ફ્રોમ ધ બુક. અગર તમે બુક વાંચો તો તમે એમ કહી શકો કે એ બુકમાંથી તમને કેટલી ઇન્ફોર્મેશન મળી. બાકી એજ્યુકેશનના લીધે તમારામાં કેટલો બેનિફિટ થયો એ તમે મેઝર કરી શકો નહીં. સમજમાં આવે છે? ગુડ્સ, સર્વિસીસ. Now we are talking about types of goods. Important question છે, 3 કે 5 માર્કમાં પૂછાઈ શકે છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ ટોટલ 10 ટાઈપ્સ ઓફ ગુડ્સ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ. બધા એકબીજાના ઓપોઝિટ્સ આપેલા છે. 5 અલગ અલગ કેટેગરીઝ છે અને બધી કેટેગરીઝમાં બે ટાઈપ્સ આપેલા છે, બરોબર? The various goods and services in economics can be classified as, first is physical. Physical એટલે tangible goods and intangible goods. હવે tangible એટલે those goods which we can touch and see. Intangible એટલે those goods which we cannot touch and see. Intangible goods નો બીજો નામ શું થાય? સર્વિસ. હવે જો આના એક્ઝામ્પલમાં તમે શું લખી શકો? ગમે એ લખી શકો. એપલ, મેંગો, કાર, બાઇક, મોબાઈલ, બેટ, બોલ, સ્ટમ્પ્સ, હેલ્મેટ, ગમે એ લખી શકો. ગમે સર્વિસના એક્ઝામ્પલમાં શું લખી શકો? એજ્યુકેશન, હેલ્થકેર સર્વિસ, ટીચિંગ, ગમે કુકિંગ, એ બધો સર્વિસમાં આવશે, બરોબર? હવે આ ફિઝિકલી એક્ઝિસ્ટ કરશે, આ ફિઝિકલી એક્ઝિસ્ટ નહીં કરે. વેરી સિમ્પલ થિંગ. Some goods have physical existence like ball, bat, television, refrigerator, stove, mobile phone and so on. હવે આમાં તમે ગમે એક્ઝામ્પલ લખી શકો, ગમે એનીથિંગ ડેમ. These can be measured. આને તમે મેઝર પણ કરી શકો. Whereas some goods do not have physical existence. એ બધા ફિઝિકલી એક્ઝિસ્ટ કરતા નથી. Cannot be measured cardinally. Cardinally એટલે in numbers. And those are called services. એટલે એવા goods કે જે ફિઝિકલી એક્ઝિસ્ટ નથી કરતા અને જેને આપણે મેજર નથી કરી શકતા એને આપણે શું કહેશું? સર્વિસીસ કહેશું, બરોબર? ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન, મેડિકલ કન્સલ્ટન્સી. મેડિકલ કન્સલ્ટન્સી એટલે ડોક્ટર પાસે જઈને તમે સલાહ લો. રેન્ડિશન ઓફ મ્યુઝિક, અરિજીત સિંહ એક સોંગ ગાય છે તો એ કાંઈ ગુડ્સ નથી આપતો, કાંઈ એ સર્વિસ આપે છે. તમને મજા આવે છે એનું ગીત સાંભળીને, જિંદગીમાં તમારા દુઃખ દર્દો દૂર થઈ જાય છે, બરોબર? કુકિંગ એન્ડ સો ઓન, આ બધી શું છે? સર્વિસીસ છે. સમજમાં આવે છે? ટેન્જિબલ ગુડ્સ, ઇનટેન્જિબલ ગુડ્સ. ટેન્જિબલ ગુડ્સ એટલે ધોઝ ગુડ્સ વિચ ફિઝિકલી એક્ઝિસ્ટ એન્ડ કેન બી મેઝર્ડ લાઈક બેટ, બોલ, સ્ટમ્પ્સ, જી બોલવો હોય ગમે બોલો. પછી ઇનટેન્જિબલ ગુડ્સ એટલે ધોઝ ગુડ્સ વિચ ડુ નોટ ફિઝિકલી એક્ઝિસ્ટ વિચ કેનોટ બી મેઝર્ડ. એનામાં તમે શું લખી શકો? કુકિંગ, મ્યુઝિક, સિંગિંગ, ડાન્સિંગ, એજ્યુકેશન, મેડિકલ કન્સલ્ટન્સી, સર્વિસીસ, બરોબર? નેક્સ્ટ કેટેગરી નોન ઇકોનોમિક ગુડ્સ એન્ડ ઇકોનોમિક ગુડ્સ. હવે ઇકોનોમિક, નોન ઇકોનોમિક મેં તમને અકાઉન્ટ્સમાં કરાવ્યો હતો. ઇકોનોમિક્સ એટલે જેની મોનેટરી વેલ્યુ હોય અને નોન ઇકોનોમિક એટલે જેની મોનેટરી વેલ્યુ ન હોય, ઇન ધ એંગલ ઓફ ઇકોનોમિક્સ, બરોબર? હવે મોનેટરી વેલ્યુ કયા ગુડ્સની હોય? જેમ કે સમજી લો કે કાર છે, ટીવી છે, ફ્રીજ છે, એસી છે, મોબાઈલ છે, ચોકલેટ છે, બિસ્કિટ છે, ગમે એ વસ્તુ છે એ મફતમાં ન મળે તો એને શું કહેવાય? ઇકોનોમિક ગુડ્સ. કારણ કે એની ઇકોનોમિક વેલ્યુ છે, એની ઇકોનોમિક વેલ્યુ છે. પણ નોન ઇકોનોમિક ગુડ્સ એટલે સાલા ગુડ્સ છે જે જરૂરી છે પણ એની વેલ્યુ નથી. આનું એક્ઝામ્પલ, સર આનું એક્ઝામ્પલ કયો? તમને ઉપર જ મેં કરાવ્યો હતો. સનલાઇટ, એર, આવી રહ્યા જો. સનલાઇટ એન્ડ એર. સનલાઇટ એન્ડ એર કેવા ગુડ્સ છે? ગુડ્સ છે, જિંદગીમાં જરૂરી છે પણ એની વેલ્યુ છે નથી, તો એને શું કહેવાય? નોન ઇકોનોમિક ગુડ્સ. એવા ગુડ્સ કે જેની વેલ્યુ છે એને કહેવાય ઇકોનોમિક ગુડ્સ, અને એવા ગુડ્સ કે જેની કોઈ એક્સચેન્જ વેલ્યુ નથી એને શું કહેવાય? નોન ઇકોનોમિક ગુડ્સ. જો
ગુડ્સ વિચ ડુ નોટ કમાન્ડ એક્સચેન્જ વેલ્યુ આર કોલ્ડ નોન ઇકોનોમિક ગુડ્સ. એટલે એવા ગુડ્સ કે જેની કોઈ એક્સચેન્જ વેલ્યુ નથી એને શું કહેવાય? નોન ઇકોનોમિક ગુડ્સ. દે આર અબન્ડન્ટ ઇન સપ્લાય. અબન્ડન્ટ એટલે ઢગલો છે સપ્લાય એનો, જેટલો ખપે એટલો મળે છે. એન્ડ ડુ નોટ ગો થ્રુ ધ ઇકોનોમિક પ્રોસેસ ઓફ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. જો અગર કોઈ વ્યક્તિ એ વસ્તુને બનાવશે, એ વસ્તુને ડિસ્ટ્રીબ્યુટ કરશે, તો નેચરલી એ વ્યક્તિ એના પૈસા લેશે. મફતમાં કોઈ કાંઈ નહીં આપે. પણ હવે આ બધા જે ગુડ્સ છે, એર, સનલાઇટ, આ કોઈ પ્રોડ્યુસ કરે છે? નથી કરતો. કોઈ ડિસ્ટ્રીબ્યુટ કરે છે? નથી કરતો. કોણ કરે છે? કરે છે ભગવાન કરે છે. ભગવાન તમારી કને પૈસા લે? ભગવાન તો બહુ સારા વ્યક્તિ છે. ભગવાનના તમે દર્શન કરો. ભગવાન જિંદગીમાં બહુ જરૂરી છે. ભગવાન પૈસા ન લે, પણ જો મુકેશ અંબાણી આ બધો બનાવતો હોય તો પૈસા લઈ લે. બરોબર? ધો દે આર કન્ઝ્યુમ્ડ બાય પીપલ. એટલે લોકો માટે જરૂરી છે, પણ આની કોઈ પ્રોસેસ નથી થતી પ્રોડક્શનની. નહીં, આ એમને તમને માર્કેટમાં જેટલો જોઈએ એટલો અબન્ડન્ટ સપ્લાયમાં મળે છે, એટલે આની કોઈ એક્સચેન્જ વેલ્યુ નથી. ફોર એક્ઝામ્પલ સનલાઇટ, એર એન્ડ સો ઓન. બરોબર? ઉપરથી જોયો, સેમ ટુ સેમ રિપીટ. હવે ઇકોનોમિક ગુડ્સ. ઇકોનોમિક ગુડ્સ કોને કહેવાય? કે જેની એક્સચેન્જ વેલ્યુ હોય. નોન ઇકોનોમિક એટલે જેની એક્સચેન્જ વેલ્યુ ન હોય. તો ઇકોનોમિક એટલે જેની એક્સચેન્જ વેલ્યુ હોય. ગુડ્સ વિચ કમાન્ડ એન્ડ એક્સચેન્જ વેલ્યુ ઇન ધ માર્કેટ આર કોલ્ડ ઇકોનોમિક ગુડ્સ. which command an exchange value in the market are called economic goods. બરોબર? They command an exchange value as they are scarce in relation to their demand. એટલે તમને ફ્રીમાં રોડ ઉપર રખડતી આ બધી વસ્તુ નહીં મળે. તમને આ બધો જો જોઈએ, then you need to pay for these things. એટલે આને શું કહેવાય? ઇકોનોમિક ગુડ્સ. and their supply can be held under control. એટલે આનો સપ્લાય વધારી શકાય, ઘટાડી શકાય. સમજી લો, મોદીને એમ થાય કે એરનો સપ્લાય ઘટાડી નાખવો છે, તો એ કરી શકે? ન કરી શકે. પણ મોદીને જો એમ થાય કે N95 માસ્કનો સપ્લાય ઘટાડી નાખવો છે, તો એ કરી શકે કે ન કરી શકે? કરી શકે. મોદી ન કરે, ફાર્મા કંપનીઝ કરી શકે. જો માસ્કની સપ્લાય ઘટી જશે તો માણસો ઊંચા પ્રાઇસમાં માસ્ક પરચેસ કરશે. આ બધો દુનિયામાં થઈ શકે છે. બરોબર? So the first type of goods was tangible goods and intangible goods. Second classification is non-economic and economic goods. બરોબર? Non-economic એટલે જેની એક્સચેન્જ વેલ્યુ ન હોય અને જેનો સપ્લાય અનલિમિટેડ હોય. અને ઇકોનોમિક ગુડ્સ એટલે જેની એક્સચેન્જ વેલ્યુ હોય અને સપ્લાય લિમિટેડ હોય. બરોબર? થર્ડ કેટેગરી ઇઝ ડ્યુરેબલ ગુડ્સ એન્ડ પેરિશેબલ ગુડ્સ. ડ્યુરેબલ ગુડ્સ એન્ડ પેરિશેબલ ગુડ્સ. તમે સમજી લો, એક કાર પરચેસ કરો છો, કાં સમજી લો કે તમને તમારો બર્થડે આવે છે અને તમે ટ્યુશન જાઓ છો, સ્કૂલ જાઓ છો, તો તમે પપ્પાને કહો છો કે પપ્પા ગાડી લઈ દો. તો પપ્પાએ તમને નવી બ્રાન્ડ ન્યૂ એક્ટિવા કે સમજી લો કે બાઇકમાં તમને ડ્યુક કે KTM લઈ દીધી. બરોબર? અઠવાડિયો 10 દિવસ થયા પછી તમે પપ્પાને જઈને કહ્યું, પપ્પા હવે આ ગાડી નથી ગમતી, મને બીજી ખપે છે. શું કરશે પપ્પા? થપાટ લગાડશે કે બુદ્ધિ છે તારામાં કે બુદ્ધિ નથી, આ બધો કાંઈ મફતમાં નથી આવતો. હવે આ બધા ગુડ્સ કેવા છે કે આ લોંગ ટર્મ માટે હાલશે. બરોબર? અને બીજા ગુડ્સ કેવા હોય? જેમ કે સમજી લો કે તમે ચોકલેટ લીધી, કોઈ ચોકલેટ કહો કે સમજી લો કે તમે અમૂલનો સમજી લો કે તમે સમજી લો આગલા એક આઈસ્ક્રીમ લઈ આવ્યા. આઈસ્ક્રીમ તમે ફ્રીઝરમાં રાખી દીધી અને તમે 10 દિવસ સુધી ભૂલી ગયા કે આઈસ્ક્રીમ મેં રાખી છે, ભૂલી ગયા. જનરલી તો થાય નહીં, આવે એટલે માણસ ખાઈ જ જાય, ભૂલી ગયા. તો 10 દિવસ પછી તમે શું કરશો? આઈસ્ક્રીમમાં ફેંકી દેશો કે ખાશો? ફેંકી દેજો, બીમાર પડશો. બીજી લઈ આવજો એના જગ્યાએ. શું કામ? કારણ કે એ વસ્તુ ખરાબ થઈ ગઈ છે. દુનિયામાં 2 ટાઈપના ગુડ્સ હોય. એક કે જે લોંગ ટર્મ માટે હાલે અને બીજા કે જે શોર્ટ ટર્મ માટે હાલે. લોંગ ટર્મ માટે જે ગુડ્સ હાલે એને શું કહેવાય? ડ્યુરેબલ ગુડ્સ, કે વિચ આર ડ્યુરેબલ ફોર અ લોંગર ડ્યુરેશન. અને બીજા કહેવાય પેરિશેબલ ગુડ્સ. પેરિશેબલ ગુડ્સ એટલે જે શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં ખરાબ થઈ જાય, જેને તમે લોંગ ટર્મ માટે યુઝ ન કરી શકો. જેમ કે મિલ્ક છે, ચીઝ છે, બટર છે, આ બધા પેરિશેબલ ગુડ્સ છે. પણ ટીવી, ફ્રીજ, એસી, મોબાઈલ ફોન, કાર, બાઇક, આ બધો શું છે? ડ્યુરેબલ ગુડ્સ છે. બરોબર? Goods which come to the market can be durable or perishable. કાં તો ડ્યુરેબલ હોઈ શકે, કાં તો પેરિશેબલ હોઈ શકે. Now we are talking about what is durable, what is perishable. Durable goods can be used for a long period of time and repeatedly. એટલે આને તમે એક તો ઘણા સમય સુધી યુઝ કરી શકો અને રિપીટેડલી એટલે તમે આને વારે ઘડી યુઝ કરી શકો. એસી રોજ ચાલુ કરી શકો. બરોબર? સારો છે ને યાર. ફોર એક્ઝામ્પલ શૂઝ ઘણો ટાઈમ હાલે, ક્લોથ્સ ઘણો ટાઈમ હાલે, ટેલિવિઝન બહુ જ ઘણો ટાઈમ હાલે, રેફ્રિજરેટર બહુ જ ઘણો ટાઈમ હાલે, એન્ડ સો ઓન. આ બધા શું છે? ડ્યુરેબલ ગુડ્સ છે, ઘણો ટાઈમ સુધી હાલશે. પેરિશેબલ ગુડ્સ કેન નોટ લાસ્ટ ફોર અ લોંગ ટાઈમ એન્ડ આર કન્ઝ્યુમેબલ ઓનલી વન્સ. એટલે સમજી લો કે તમે ડેરી મિલ્ક સિલ્ક લઈ આવ્યા, એ તમે ખાઈ ગયા, પછી એ વસ્તુ પૂરી, એની ફિલ્મ પૂરી થઈ ગઈ. હવે કાંઈ બીજી વાર તમને ખાવી હોય તો ફરીથી લેવી પડશે. પેરિશેબલ ગુડ્સ એક જ વાર યુઝ કરી શકાય. પણ ડ્યુરેબલ ગુડ્સ છે, શૂઝ તમે પરચેસ કર્યા, આજે પહેર્યા, કાલે પહેરી શકશો યાર. એ તમે વસ્તુ મજા આવે ને યાર ડ્યુરેબલ ગુડ્સની. આ વસ્તુ ખબર જ છે, આમાં કાંઈ એટલો બધો અઘરો કે હેવી કાંઈ લખેલો નથી. ફોર એક્ઝામ્પલ મિલ્ક પી ગયા, પૂરો. ફ્રૂટ ખાઈ લીધા, પૂરો, એન્ડ સો ઓન. સમજમાં આવે છે? ડ્યુરેબલ ગુડ્સ લોંગ ટર્મ માટે હાલશે અને એક કરતાં વધારે વાર યુઝ કરી શકશો. પેરિશેબલ ગુડ્સ શોર્ટ ટર્મ માટે હાલશે અને એક જ વાર યુઝ કરી શકશો. સો ડ્યુરેબલ એન્ડ પેરિશેબલ ગુડ્સ. બરોબર? નેક્સ્ટ ઇઝ પ્રાઇવેટ ગુડ્સ એન્ડ પબ્લિક ગુડ્સ. સમજી લો
કે તમારા ઘરમાં તમે એક ગાર્ડન બનાવ્યો, ઘરની અંદર ગાર્ડન બનાવ્યો, એનામાં તમે લોન બોન નાખી છે, પછી આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ નાખ્યા છે ને તમે ત્યાં બેઠા છો. સમજી લો કે કોઈ પણ વ્યક્તિ આજુબાજુ રસ્તાવાળો જોઈને આવીને ગાર્ડનમાં મજા આવે છે કે મસ્ત ગાર્ડન છે, આવીને ત્યાં બેસી શકે? સર ના બેસી શકે. કાં? સર ના પાડી દેશું, એમ થોડી આવવા દેશું. શું કામ ના પાડી દેશો? કારણ કે તમારી પર્સનલ પ્રોપર્ટી છે. પણ સમજી લો ખેંગારબાગમાં તમે બેઠા છો અને કોઈક બીજો કોઈક વ્યક્તિ આવ્યો છે જે તમને નથી ગમતો. સમજી લો કે બે જણા છે, એક છે આયુષ ને બીજો છે રાજેન્દ્ર. આયુષનો ઘર છે બહુ મસ્ત ઘર છે, બરોબર. રાજેન્દ્ર ને આયુષની બનતી નથી. રાજેન્દ્ર ને આયુષના ઘરે આવો છે, ફરજિયાત આવો જ છે. તો આયુષ રાજેન્દ્રને કહી શકે કે હું તને નહીં આવડો? કહી શકે. આયુષનો ઘર છે, આયુષને ના આવડે એવો તો નહીં આવવા દે, કાંઈ બધા રાજેન્દ્રથી. પણ સમજી લો કે આયુષ હિલ ગાર્ડનમાં ગયો છે, આયુષ હિલ ગાર્ડનમાં ગયો છે, રાજેન્દ્રને હિલ ગાર્ડનમાં આવો છે. આયુષ કહે છે કે રાજેન્દ્રને હિલ ગાર્ડનમાં તમે ના આવડે છે, એમ ના હાલે. કારણ કે હિલ ગાર્ડન આયુષનો પોતાનો નથી. હિલ ગાર્ડન આયુષની પ્રોપર્ટી નથી. હિલ ગાર્ડન શું છે? પબ્લિક પ્રોપર્ટી છે. અને આયુષનો ઘર એ શું છે? પ્રાઇવેટ પ્રોપર્ટી છે. પ્રાઇવેટ ગુડ્સ અને પબ્લિક ગુડ્સ એટલે પ્રાઇવેટ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે મારી પોતાની ઓનરશિપના છે, જે મારા પોતાના છે. અને પબ્લિક ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે કોઈ પણ વ્યક્તિ યુઝ કરી શકે. જેમ કે સમજી લો મારી પર્સનલ કાર છે, એ પ્રાઇવેટ ગુડ્સ છે, એમાં કોઈને બેસાડવો ન બેસાડવો ઇઝ માય ચોઇસ. પણ સમજી લો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે, ગુજરાત એસટીની બસ છે, એ પબ્લિક ગુડ્સ છે, એનામાં કોઈ પણ વ્યક્તિ આવીને એને યુઝ કરી શકે છે. સમજમાં આવે છે? ચલો. Goods are classified as private goods and public goods based on their ownership and nature of use. બરોબર. Private goods are goods which can be possessed and owned by a private individual. એટલે private goods એવા goods છે કે જે કોઈ પણ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પોતા પાસે એની ઓનરશિપ રાખી શકે. જે વ્યક્તિ વસ્તુ હવે એની થઈ ગઈ. He or she takes all the decisions regarding these goods. મારો મોબાઈલ હોય તો કોઈને મોબાઈલ દેવો કે ન દેવો એ મારી ચોઈસ છે, મારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે ને યાર, મને જેમ કરવું હોય હું કરું. These goods possess the characteristics of excludability and competitiveness. Excludability એટલે આ મારો છે, મારા સિવાય કોઈનો નથી. ને competitiveness એટલે આ મારી જ વસ્તુ છે, આ વસ્તુ મેં પરચેસ કરી છે અને હું કોઈને નહીં આપું આ વસ્તુ. This is my exclusive property. બરોબર. Excludability means once a good is owned and being used by one individual, another individual cannot possess and use it at the same time. એટલે સમજી લો કે ભારત સ્ટેશનરીમાં છેલ્લે અકાઉન્ટ્સની એક ડાયજેસ્ટ પડી છે. એ એક ડાયજેસ્ટ સમજી લો હર્ષ એમ ઠક્કર જઈને લઈ આવ્યો. હર્ષ એમ ઠક્કર એ એક ડાયજેસ્ટ જઈને લઈ આવ્યો. હવે હર્ષ કે ઠક્કર ભારત સ્ટેશનરીમાં જઈને ડાયજેસ્ટ લેવા જાય તો હર્ષ કે ઠક્કરને ડાયજેસ્ટ મળશે કે નહીં મળે? નહીં મળે. ફિલ્મ પૂરી થઈ ગઈ. કારણ કે નાવ ધેટ digest of accounts belongs to હર્ષ એમ ઠક્કર. This is the characteristics of excludability. કે હવે આ વસ્તુ હર્ષ એમ ઠક્કર સિવાય કોઈને નહીં મળે. આ ડાયજેસ્ટ ઉપર હર્ષ એમ ઠક્કરનું નામ છપાઈ ગયો છે. બરોબર? સમજમાં આવે? And individuals have to compete for the ownership of these goods. હવે આ વસ્તુ છે, આ એક જ છે. બરોબર. હવે આ એક જ વસ્તુ છે, બે જણાને ખપે છે તો તમને કોમ્પીટ કરવો પડશે એકબીજામાં. સમજી લો કે હર્ષ એમ ઠક્કર ને હર્ષ કે ઠક્કર બે જણા સેમ ટાઈમ ઉપર ભારત સ્ટેશનરીમાં ગયા. આ કહે છે મને ડાયજેસ્ટ ભેગા જ બોલે છે, મને ડાયજેસ્ટ જોઈએ છે. બે જણા ભેગા બોલે છે મને ડાયજેસ્ટ જોઈએ છે. હવે ભારત સ્ટેશનરી વાળો શું કરશે? આને દેશે કે આને દેશે? ભારત સ્ટેશનરી વાળો જો બુદ્ધિશાળી વ્યક્તિ હશે ને તો એમ કહેશે જો MRP 50 રૂપિયા છે, મારી કને એક જ ડાયજેસ્ટ છે, તમારા બેમાં નીલામી કરો થી વધુ રૂપિયા દેશે ને હું દઈ દઈશ. નેચરલી યાર એમ જ હોય ને. સમજમાં આવે છે? તો પછી અગર હર્ષ એમ ઠક્કર 200 રૂપિયા દેવા તૈયાર છે ને હર્ષ કે ઠક્કર 150 રૂપિયા દેવા તૈયાર છે તો હર્ષ એમ ઠક્કરને ડાયજેસ્ટ મળી જશે. સમજમાં આવે છે? એટલે આના માટે તમને કમ્પીટ કરવો પડશે. દુનિયામાંથી આ વસ્તુને તમને જીતવી પડશે તો જ તમને આ વસ્તુ મળશે. બરોબર. For example, a packet of biscuit purchased by one child in a market which has competition among the buyers comes under the control of this child. સમજી લો કે એક નાનો છોકરો છે, બિચારો રોવે છે અને એના પપ્પાને કહે છે કે મને પાર્લેજીનો બિસ્કિટનો પેકેટ લઈ દો. પાર્લેજી તો હવે છોરાઓ ખાતા નથી. ઓરિયોનો પેકેટ લઈ દો. એના પપ્પા એને ઓરિયોનો પેકેટ લઈ દેજો તો હવે ઓરિયોનો પેકેટ એનો થઈ ગયો. એ ઓરિયોનો પેકેટનો એને જી કરવો એ કરે. એ ઓરિયોનો પેકેટમાં ક્રીમ ખાઈને બિસ્કિટ ઘા કરી દે. એ ઓરિયોનો પેકેટ ઘા કરી દે. ખાલી ક્રીમ ખાઈને બધા બિસ્કિટ પપ્પાને કહે હવે આ તમે ખાઓ, મમ્મીને કે આ બિસ્કિટ તું પૂરો કર, હું ખાલી ક્રીમ ખાઈશ. હવે એની મરજી છે, એ એની મરજીનો માલિક છે. બરોબર છે? બીજા કોઈને એ વસ્તુ મળશે નહીં. And another child is excluded from having the same packet of biscuit. આ તમે જો ઘણી વાર જોયું હશે કે બે છોકરા હોય ને, બે નાના છોકરાઓ હોય, મમ્મી એક જણાને એક ચોકલેટ દે તો બીજો રોવે કે ના મને આ ચોકલેટ ખપે. મમ્મી કે તું એ લે બેટા આ ચોકલેટ. ઓ નડી જ પડે કે ના મને આ ચોકલેટ નહીં, મને તે ઓને ચોકલેટ જે આપી ઈ જ આપ. પછી એમ ના હાલે. બરોબર.
The individual who pays a price gets the good and the others cannot have the same unit. એટલે એ વસ્તુની ફિલ્મ થઈ ગઈ પૂરી. For example, one who does not pay price for a mobile phone does not get it. હવે તમને મોબાઈલ લેવો છે, તમે પૈસા દેવા તૈયાર નથી, તમને મોબાઈલ ના મળે. Simple as. On the contrary, public goods can be used by many individuals at the same time. આ બધે યુઝ કરી શકો, કોઈના પોતાની પ્રોપર્ટી નથી. They possess the characteristics of joint demand. એટલે ઘણા બધા વ્યક્તિઓ એની ભેગી ડિમાન્ડ કરી શકશે. and collective consumption. collective consumption એટલે એક ભેગા ઘણા બધા વ્યક્તિઓ એને ખરેખર યુઝ પણ કરી શકશે. બરોબર, સમજી લો કે હમીસર લેક છે, અત્યારે હમીસર ઓગનાવાની સિચ્યુએશન છે. હવે બધેને એમ છે હમીસર જોવા જઈએ, તો એમાં કોઈ તમને ના પાડી શકે કે ના તું હમીસર જોવા ના આવજે, હું જાઉં છું ને, હું તને ના પાડું તું ના આવજે. હમીસર ગમે એ જોવા જઈ શકે, કારણ કે શું છે, પબ્લિક પ્રોપર્ટી છે, એનામાં જેને મજા આવે એ આવી શકે. બરોબર. such goods are jointly demanded by many people. બરોબર. if one individual uses it, the other cannot be excluded from its use. એટલે હું જો યુઝ કરું છું તો હું કાંઈ તમને ના પાડી શકું કે તમે એ વસ્તુ યુઝ ન કરી શકો, બધા યુઝ કરી શકે એને. and in this way they are collectively consumed. એટલે આ બધા ભેગા વસ્તુને યુઝ કરે છે. hence these are called public goods. they are either provided for by the government for all or some people pay it for it together. એટલે ગવર્મેન્ટ કા બધાને આપશે કા લિમિટેડ ક્લાસ ઓફ સોસાયટીને પણ આપશે કોઈ પણ વસ્તુ. ફોર એક્ઝામ્પલ અ પબ્લિક ગાર્ડન ઓર ગાર્ડન ઓફ હાઉસિંગ સોસાયટી. જો પબ્લિક ગાર્ડન છે, હિલ ગાર્ડન, એમાં ગમે એ આવી શકશે. પણ સમજી લો કે કોઈ હાઉસિંગ સોસાયટી છે, નવી કોઈક સોસાયટી બની, સમજી લો આ ટાઈમ સ્ક્વેર વિલા છે, વીકે પટેલ ગ્રાઉન્ડ, બરોબર, એનામાં ગાર્ડન છે, તો એ વીકે પટેલમાં કે ટાઈમ સ્ક્વેર વિલામાં જેટલા જણા રહે છે એ ગાર્ડન એ લોકો માટે છે. હવે સમજી લો કે માધાપરથી કોઈ વ્યક્તિ આવીને કહે છે કે આ ગાર્ડન તો પબ્લિક વસ્તુ છે, હું આમાં આવીને બેસી શકું, તો એને આવા નહીં મળે. એ સોસાયટી માટે રેસ્ટ્રિક્ટેડ છે અને આખી દુનિયા માટે રેસ્ટ્રિક્ટેડ છે. આમાં ગમે એ આવી શકે, આમાં ખાલી સોસાયટીના વ્યક્તિઓ આવી શકે. સમજમાં આવે છે? ઇન શોર્ટ, private goods are owned and used by private individuals and public goods are owned by the government or group of people and they are used collectively. ગવર્મેન્ટ પાસે શું ઓન હશે? પબ્લિક ગાર્ડન. અને ગ્રુપ ઓફ પીપલ શું ઓન કરશે? હાઉસિંગ સોસાયટીનું ગાર્ડન. સમજમાં આવે છે? જો આપણામાં આવે પ્રાઇવેટ ગુડ્સ ને પબ્લિક ગુડ્સ જેવો તમને મસ્ત એક્ઝામ્પલ દઉં. આપણા છે ને અમુક વિડીયોઝ યુટ્યુબ ઉપર પબ્લિક વિડીયોઝ હોય. પબ્લિક વિડીયો એટલે એ વિડીયો કોઈ પણ વ્યક્તિ જોઈ શકશે. એની યુઝર ઓફ યુટ્યુબ કેન વ્યૂ ઓલ ધોઝ વિડીયોઝ. બરોબર. જે યુટ્યુબ વિડીયોઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે એ પબ્લિક વિડીયોઝ ત્યાં. અમુક વિડીયોઝ પ્રાઇવેટ વિડીયોઝ હોય. પ્રાઇવેટ વિડીયોઝ એટલે કે જે લોકો આપણા ટ્યુશનમાં રજિસ્ટર્ડ છે ખાલી એટલા જ લોકો એ વિડીયોઝ જોઈ શકશે, તો એ પ્રાઇવેટ વિડીયોઝ થઈ ગયા, પબ્લિક વિડીયોઝ થઈ ગયા. ગેટિંગ માય પોઈન્ટ? સો ધીસ ઇઝ અબાઉટ પ્રાઇવેટ ગુડ્સ એન્ડ પબ્લિક ગુડ્સ. લાસ્ટ વન, કન્ઝ્યુમર્સ ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર્સ ગુડ્સ. કન્ઝ્યુમર્સ ગુડ્સ એટલે એવી વસ્તુ કે જે ડાયરેક્ટલી તમે કન્ઝ્યુમ કરી શકો. જેમ કે સમજી લો આ મોબાઈલ ફોન છે, આ મોબાઈલ ફોન રેડી છે, તો હું એઝ અ કન્ઝ્યુમર આને ડાયરેક્ટલી યુઝ કરી શકું. તો આ શું છે? કન્ઝ્યુમર્સ ગુડ્સ, કે ગુડ્સ વિચ કેન બી ડાયરેક્ટલી યુઝ બાય ધ કન્ઝ્યુમર. પણ સમજી લો કે આ મોબાઈલ ફોનની અંદર રેમ પણ હશે. હવે આ રેમ છે એ હું પરચેસ નથી કરતો, વિવો કંપની આ રેમ પરચેસ કરશે. વિવો કંપની રેમ પરચેસ કરશે, એ બધી વસ્તુને અસેમ્બલ કરી મોબાઈલ ફોન બનાવીને કન્ઝ્યુમરને આપશે. તો એ જે રેમ છે એ ગુડ્સ છે, પણ એ કોના માટે ગુડ્સ છે? ઇટ ઇઝ અ ગુડ્સ ઓર ઇટ ઇઝ અ રો મટીરિયલ ફોર ધ પ્રોડ્યુસર. એ વસ્તુ એને બનાવી છે. બરોબર. સમજી લો પાર્લેજી બિસ્કિટ બને છે, તો પાર્લેજી બિસ્કિટનો પેકેટ રેડી થઈ ગયો, એ શું થઈ ગયો? કન્ઝ્યુમર્સ ગુડ્સ, કારણ કે તમે એને ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકો છો. પણ પાર્લેજી બિસ્કિટ બનાવવા માટે જે મેંદો હશે, મેંદાનો લોટ હશે, બરોબર, જે શુગર કે એ બધી વસ્તુ જોઈશે, એ બધી આપણે યુઝ કરીએ છીએ, પણ આપણે એને ડાયરેક્ટલી કન્ઝ્યુમ નહીં કરી શકીએ. એને કોણ પરચેસ કરશે? પાર્લેજી કંપની. તો એ શું થઈ ગયું? પ્રોડ્યુસર્સ ગુડ્સ. પ્રોડ્યુસર્સ ગુડ એના ઉપર પ્રોસેસિંગ થશે અને ફાઇનલી કન્ઝ્યુમર્સ ગુડ્સ બનશે. જો અહીંયા હાલો, goods can satisfy human wants directly or indirectly. When a consumer consumes a goods and this good is capable of satisfying a particular want directly, then it is called a consumer's good. એટલે એ વસ્તુ રેડી છે, તમે એ વસ્તુ લ્યો તો તમારી રિક્વાયરમેન્ટ ડાયરેક્ટલી ફૂલફિલ થઈ ગઈ, તો એ શું થઈ ગયું? કન્ઝ્યુમર્સ ગુડ્સ. એટલે તમે આને ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકો છો. These goods have passed the final stage of production. એટલે આના ઉપર બધી પ્રોસેસ થઈ ગઈ છે. Now it is ready to use. બરોબર. ફોર એક્ઝામ્પલ કુકડ ફૂડ. બરોબર. તમે સમજી લો કે મેગી પરચેસ કરો છો, તો એ ડાયરેક્ટલી તમે યુઝ કરી શકો છો. પણ સમજી લો કે તમે બીજી કોઈ વસ્તુ પરચેસ કરો છો, તો એનામાં તમને પ્રોસેસિંગ કરવી પડશે, પછી જ એ વસ્તુને તમે યુઝ કરી શકશો. બરોબર. ધે સેટિસ્ફાય હ્યુમન વોન્ટ્સ ડાયરેક્ટલી. આ વસ્તુ હ્યુમન રિક્વાયરમેન્ટ્સને ડાયરેક્ટલી ફૂલફિલ કરી નાખશે. આ વસ્તુ લ્યો, રેડી ટુ યુઝ. બરોબર. When a good is used at the intermediate stage, intermediate એટલે વચલો સ્ટેજ, ફાઇનલ સ્ટેજ. જો આમાં શું લખ્યો છે? ફાઇનલ સ્ટેજ. ને આમાં શું લખ્યો છે? ઇન્ટરમીડિયેટ સ્ટેજ. આ છેલ્લો સ્ટેજ છે, આ વચ્ચેનો સ્ટેજ છે.
of production of a final good when it is purchased by a producer to produce a final goods. આને કોણ purchase કરે છે? Producer. Consumer purchase નથી કરતો. When it is not directly consumed by the consumers, but this good helps in the production of a final good, then such a good is called producer's goods. Like સમજી લો કે તમે એક કાર પરચેસ કરો છો, મર્સિડીઝ બેન્ઝ. ડાયરેક્ટલી કંપનીએ મર્સિડીઝ કંપનીએ એ કાર બનાવી લીધી અને તમે પરચેસ કરો છો તો એ થઈ ગયો કન્ઝ્યુમર્સ ગુડ્સ. વાય? બીકોઝ ઇટ કેન બી કન્ઝ્યુમ ડાયરેક્ટલી અને તમને ડાયરેક્ટ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરશે. પણ સમજી લો કે મર્સિડીઝ બેન્ઝની અંદર MRF ના ટાયર્સ છે, તો એ MRF ના ટાયર કોણ તમે પરચેસ કરો છો કે કંપની પરચેસ કરીને તમને આપે છે? કંપની પરચેસ કરે છે, તો એને શું કહેવાય? પ્રોડ્યુસર્સ ગુડ્સ. કંપની ટાયર પરચેસ કરશે, એ ટાયરને ફિટ કરશે, ટાયર ફિટ કરીને ફાઇનલ કાર તમને આપશે, તો એને શું કહેવાય? પ્રોડ્યુસર્સ ગુડ્સ. ધીઝ આર યુઝડ એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ ઓફ પ્રોડક્શન એન્ડ ધીઝ આર યુઝડ એટ ધ ફાઇનલ લેવલ ઓફ પ્રોડક્શન. સમજમાં આવે છે? ફોર એક્ઝામ્પલ, કોટન યુઝ ટુ મેક ક્લોથ્સ. કોટન છે એનામાંથી ક્લોથ બને છે. ક્લોથ થઈ ગયો કન્ઝ્યુમર્સ ગુડ્સ. કારણ કે એને તમે ડાયરેક્ટલી યુઝ કરી શકો. પણ કોટન શું થઈ ગયો? પ્રોડ્યુસર્સ ગુડ્સ. મશીન્સ યુઝડ ઇન ધ ફેક્ટરી ટુ પ્રોડ્યુસ ગાર્મેન્ટ્સ. ગાર્મેન્ટ્સ બની ગઈ એટલે એ થઈ ગઈ કન્ઝ્યુમર્સ ગુડ્સ. પણ એનામાંથી મશીન્સ યુઝ થયા એ શું થયો? પ્રોડ્યુસર્સ ગુડ્સ. A tractor which facilitates in producing food grains, a utensil used to cook food, આ બધા શું છે? Producers goods છે. They satisfy human wants through the final good and not directly. એટલે આ બધો ફાઇનલ ગુડ બની ગયો ને પછી આ તમારી રિક્વાયરમેન્ટ્સ ફૂલફિલ કરશે. ડાયરેક્ટલી આ તમારી રિક્વાયરમેન્ટ ફૂલફિલ નહીં કરે. એઝ ઓપોઝ ટુ ઇટ કન્ઝ્યુમર્સ ગુડ્સ વિલ ફૂલફિલ યોર રિક્વાયરમેન્ટ ડાયરેક્ટલી. બરોબર છે? સો ધીઝ આર ધ 10 ટાઈપ્સ ઓફ ગુડ્સ. ટેન્જિબલ ગુડ્સ એન્ડ ઇન્ટેન્જિબલ ગુડ્સ, ઇકોનોમિક ગુડ્સ એન્ડ નોન ઇકોનોમિક ગુડ્સ, ડ્યુરેબલ ગુડ્સ એન્ડ પેરિશેબલ ગુડ્સ. પછી આપણે જોયો પ્રાઇવેટ ગુડ્સ એન્ડ પબ્લિક ગુડ્સ, અને ફાઇનલી આપણે હમણાં જોયો કન્ઝ્યુમર્સ ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર્સ ગુડ્સ. આ ટોટલ 10 ટાઈપ્સ ઓફ ગુડ્સ છે. બરોબર? જોઈ લેજો. આજે આપણે શું કર્યો? પ્રાઇસ અને વેલ્યુ આપણે એને એક જ સમજીએ છીએ, પણ એ બંનેમાં ડિફરન્સ છે. આપણે એમ કહીએ કે આ વસ્તુની પ્રાઇસ વધુ છે, વેલ્યુએબલ છે, એક્સપેન્સિવ છે, પણ આ ખોટું છે. ઇકોનોમિક્સ એમ કે છે પ્રાઇસ અલગ છે ને વેલ્યુ અલગ છે. એના માટે સૌથી પહેલા વેલ્યુ આપણા માટે જરૂરી છે સમજવો. વેલ્યુ બે ટાઈપથી આવી શકે, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ યુઝ ને ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ એક્સચેન્જ. યુઝના વ્યૂ પોઈન્ટ ઉપરથી એને કહેવાય યુઝ વેલ્યુ, એક્સચેન્જના વ્યૂ પોઈન્ટથી એને કહેવાય એક્સચેન્જ વેલ્યુ. યુઝ વેલ્યુ એટલે શું? તમે કોઈ વસ્તુ યુઝ કરો છો તો એની તમારા જિંદગીમાં કેટલી યુઝફુલનેસ છે એને કહેવાય યુઝ વેલ્યુ. લાઈક એર, વોટર, ફૂડ, ક્લોથિંગ બધો આવી ગયો. એક્સચેન્જ વેલ્યુ એટલે એ વસ્તુ તમે કોઈને આપો તો એની સામે તમને ઓપોઝિટ વસ્તુના કેટલા યુનિટ્સ મળે એને કહેવાય એની એક્સચેન્જ વેલ્યુ. હવે આ બેમાં રિલેશન પણ છે. અગર કોઈ વસ્તુની યુઝ વેલ્યુ હાઈ છે તો એની એક્સચેન્જ વેલ્યુ ન પણ હોય, પણ અગર કોઈ વસ્તુની એક્સચેન્જ વેલ્યુ હાઈ છે તો એની યુઝ વેલ્યુ તો હશે જ. લાઈક સમજી લો કે અગર કોઈ વસ્તુની યુઝ વેલ્યુ હાઈ છે પણ એનો સપ્લાય અનલિમિટેડ છે તો એની વેલ્યુ એક્સચેન્જ વેલ્યુ 0 હશે. બરોબર? હવે આ વસ્તુ આપણે જોઈ. પછી આપણે જોયો પ્રાઇસ. પ્રાઇસ એટલે કોઈ પણ એક યુનિટની મોનેટરી વેલ્યુ ઇન ટર્મ્સ ઓફ મની, એને કહેવાય એની પ્રાઇસ. પછી આપણે ગુડ્સ જોયો. ગુડ્સ એટલે કે જે ફિઝિકલી એક્ઝિસ્ટ કરે છે અને જેને તમે નંબર્સમાં મેજર કરી શકો. સર્વિસ એટલે જે ફિઝિકલી એક્ઝિસ્ટ નથી કરતી એન્ડ વિચ કેનોટ બી કાઉન્ટેડ ઇન નંબર્સ. પછી આપણે ટાઈપ્સ ઓફ ગુડ્સ જોયો. ટેન્જિબલ, ઇનટેન્જિબલ. ટેન્જિબલ એટલે ફિઝિકલી એક્ઝિસ્ટ કરે છે, કાઉન્ટ કરી શકાય છે. ઇનટેન્જિબલ એટલે ફિઝિકલી એક્ઝિસ્ટ નથી કરતો એન્ડ કેનોટ બી કાઉન્ટેડ. પછી આપણે જો ઇકોનોમિક, નોન ઇકોનોમિક. ઇકોનોમિક એટલે એવા ગુડ્સ કે જેની એક્સચેન્જ વેલ્યુ છે, અને નોન ઇકોનોમિક એટલે એવા ગુડ્સ કે જેની ઇકોનોમિક વેલ્યુ નથી. ડ્યુરેબલ, પેરિશેબલ. ડ્યુરેબલ એટલે લોંગ ટર્મ માટે હાલશે અને ઘણીવાર યુઝ કરી શકાય. પેરિશેબલ એટલે શોર્ટ ટર્મ માટે હાલશે અને એક જ વાર યુઝ કરી શકાય. પ્રાઇવેટ, પબ્લિક. પ્રાઇવેટ એટલે એવા ગુડ્સ જેની મારી પોતાની ઓનરશિપ છે. આનામાં એક્સક્લુડેબિલિટી ને કોમ્પિટિટિવનેસ આવશે. એક્સક્લુડેબિલિટી એટલે મારી પાસે છે તો બીજા કોઈને નહીં મળે અને આના માટે તમને કોમ્પિટ કરવો પડશે આ વસ્તુને લેવા માટે. પબ્લિક ગુડ્સ એટલે ઓન્ડ બાય ગવર્મેન્ટ ઓર ગ્રુપ ઓફ પીપલ. કોઈ પણ વ્યક્તિ આને યુઝ કરી શકશે, કાં તો બધા અને કાં તો ગ્રુપ ઓફ પીપલ. આનામાં કોઈની ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ હશે નહીં. ફાઇનલી જોયો કન્ઝ્યુમર્સ ગુડ્સ એન્ડ પ્રોડ્યુસર્સ ગુડ્સ. કન્ઝ્યુમર્સ ગુડ્સ એટલે એવા ગુડ્સ કે જે તમારી રિક્વાયરમેન્ટને ડાયરેક્ટલી ફૂલફિલ કરે. એવા ગુડ્સ કે જે લોકોએ ફાઇનલ સ્ટેજ ઓફ પ્રોડક્શન પાસ કરી લીધો છે અને તમે આને ડાયરેક્ટલી કન્ઝ્યુમ કરી શકો. પ્રોડ્યુસર્સ ગુડ્સ એટલે એટ ધ ઇન્ટરમીડિયેટ લેવલ ઓફ પ્રોડક્શન જે ગુડ્સ તમને જરૂરી હોય, કોને? પ્રોડ્યુસરને, ફિનિશ્ડ ગુડ્સ બનાવવા માટે, એને કહેવાય પ્રોડ્યુસર્સ ગુડ્સ. આ તમારી રિક્વાયરમેન્ટ સેટિસ્ફાઈ નહીં કરી શકે હમણાં. આના ઉપર પ્રોસેસિંગ થશે, પછી ફાઇનલ ગુડ્સ બનશે અને ત્યારે એ તમારી રિક્વાયરમેન્ટ્સને ફૂલફિલ કરી શકશે. ફ્રેન્ડ્સ, આજ માટે એટલો. વિડીયો જોઈ લો, એકવાર બધો રિવિઝન કરી લેજો. બરોબર? પછી હું છેલ્લે તમને મેમરી ટેકનિક્સ પણ બનાવી દઈશ કે આ બધો કેમ યાદ રાખવાનો. બાકી બહુ હાર્ડ નથી, સિમ્પલ છે, એટલે આનામાં બહુ આપણે ઊંડા ઉતરતા નથી. એઝ સૂન એઝ યુ કમ્પ્લીટ વોચિંગ ધ વિડીયો, પોસ્ટ અ મેસેજ ઇન ધ ગ્રુપ. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.